આજનો આ વિશિષ્ટ કાર્યક્રમ છે અને મારે માટે આ 52મો કાર્યક્રમ છે. હમણાં જ 49, 50, 51 એવા 3 કાર્યક્રમો થઈ ગયા. એક ગોંડલ હતો, એક રાજકોટ હતો, એક જામનગર હતો અને ભાગ્ય જો કે લાઈનમાં આજે આપણે ભાણવડ ભેગા થયા છે. અને કાર્યક્રમનું નામ છે દીકરીઓ સાવધાન. સમયની માંગ, થોડું બાસ ઓછો કરજો. એક તો સમયની માંગ છે, પરિસ્થિતિ બદલાની છે અને એને કારણે જે સમસ્યાઓ ઉદ્ભવે છે અને પછી જે બહેનોની ભોગવવાનું આવે છે ને એ ગજબનું હોય છે. હવે આ પરિણામ આવી જાય પછી પસ્તાવો થાય એની કરતાં મેં વિચાર કર્યો કે દીકરીઓને સાવધાન કરું તો કે તમે આ બાબતમાં સાવધાન થઈ જાઓ. અને મારો અનુભવ છે કે 90% બહેનોને મગજમાં આ વાત ઉતરે છે. અને ઘણી બધા કાર્યક્રમ પૂરો થયા પછી બહેનોના ફોન પણ આવે છે કે સાહેબ અમે બોર્ડર ઉપર હતા પણ તમારું લેક્ચર સાંભળ્યું, અમે અમારા જીવનના પ્લાન આખા બદલી નાખ્યા છે. થાય છે શું કે દીકરીઓને લવ મેરેજ કરવાનું પ્રમાણ વધતું જાય છે, ભાગવાનું પ્રમાણ વધતું જાય છે. પહેલાં દીકરીઓમાં આ વૃત્તિ હતી નહીં એવું નહોતું. માણસ તો માણસ જ હોય, તક નહોતી, બહાર ફરવા જવાનું ન હોય. અત્યારે તો અપડાઉન કરતા હોય, આવતા જતા હોય, મોબાઈલ હોય, છૂટ હોય, છાત્રાલયમાં રહેતા હોય, છૂટીને ઘેરે જતા હોય, બેન પડીને જતા હોય. પહેલાં તો કંઈક જવાનું નહોતું એટલે ઓછા બનાવ બનતા હતા. હવે આવા બનાવ બહુ જ બનવા માંડ્યા છે. અને પિક્ચરો અને આની તેની કથાઓ છે એ આપણી આ વૃત્તિને પ્રોત્સાહન આપે છે. પિક્ચરમાં આવી જ કથા આવતી હોય, ગીતે એવા ગાય, હો જવાની જવાની નહીં જિસકી કોઈ કહાની ન હો. તો જિંદગીની કહાની કેવી હોય, બીજું જ કંઈ આવડતું ન હોય એટલે આવી કહાની ઊભી કરે. પછી એ જે કહાની ઊભી થાય ને એ રમત રમતમાં થાય, પણ પરિણામ જે આવે ને એ ભયંકર હોય. પછી એમાં પાછું વળવાની જોગવાઈ હોતી નથી. એ પરિણામ છે એ ભોગવવાનું જ છે એ થાય. એટલે આજે 52મા કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મારે તમને તમારું જીવન અત્યારે જે છે એને મારે વૈજ્ઞાનિક ઢબે સમજાવવું છે અને સમાજની શું સ્થિતિ છે એ પણ મારે તમને સમજાવી છે. અત્યારે જેમ તમને ભીમજીભાઈ જાહેરાત કરે કે આજે 5 વાગ્યે તમને રજા દેવાની છે ઘેરે જવા માટે, અને તમારે ઘેરે જઈને રક્ષાબંધન પણ ત્યાં ઉજવવાનું છે અને જન્માષ્ટમી પણ ઘેરે કરવાની છે. પછી નિરાતે આવજો. તમે ખુશ થઈ જાઓ ને, અરે વાહ ક્યાં બાત હે, વાટ જોઈને બેઠા હોય એટલે તમે ખુશ થઈ જાઓ. પણ પછી હળવેકથી એમ કે તમે બહાર નીકળો ત્યારે ધ્યાન રાખજો, ગામમાં તોફાન બહુ થયેલું છે એટલે ઠેક ઠેકાને પોલીસ મૂકેલી છે અને કરફ્યુ છે અને તોફાનીઓ પથ્થરને આગજનીને બધું કરી રહ્યા છે એટલે જરાક સાવધાની રાખીને જાજો. તો તમે કેવાય અલગ થઈ જાઓ. તો કેવું ભરે પેલા ફોન કરવા દો. શું તો કે ખંભાળિયા રોડ ઉપર તોફાન છે પપ્પા, તમે જાણી દો તો અમે આવી, નહીતર એક દી વધારે રોકાઈ જાય. ક્યાંથી હાલું, કેમ હાલું, કેમ જાવું, એ બધી તમે 100 બાબતનો વિચાર કરો ને. મતલબ કે તમે જ્યારે અંદર હતા અને તમને રજા મળી એ સમયે બહાર શું થઈ રહ્યું છે એ જાણવું તમને જરૂરી બન્યું. એમ અત્યારે તમે યુવાની અવસ્થામાં જીવો છો, સરસ રીતે અભ્યાસ કરો છો, એક સારી સાધના કરો છો, તમને દુનિયાની બહુ ખબર નથી, ભાગ્યે જ તમે છાપું જુઓ છો, ત્યારે મારે તમને થોડાક સાવધાન કરવા છે કે તમે અહીંયા બેઠા બેઠા સાત્વિક ખોરાક લ્યો છો, સાત્વિક જીવન જીવો છો, પણ આજુબાજુમાં શું થઈ રહ્યું છે આનીથી મારે તમને સાવધાન કરવા છે. અને હું માનું છું કે તમારી ઉંમર એવી છે કે મારી વાત તમે બરોબર સમજી શકશો. આવા ભરોસો સાથે 100 કાર્યક્રમમાંથી 52મો આપણો આ કાર્યક્રમ છે. તમને ખબર છે કે અત્યારે ડુંગળીના ભાવ 50 રૂપિયા થઈ ગયા છે.
એવું બનશે કે 100 પણ થઈ જશે અને 150 પણ થઈ જશે. ટમેટાના ભાવ 100 છે જ, તો આ ભાવ કોણ સરકાર વધારતી છે ને? નહીં, ખેડૂતો વધારે. ખેડૂતો જ એમ કહી દે બસ 100 સિવાય આપણે ટમેટા દેવા નથી, એમ હશે ને? કોણ વધારતું છે? અને પાછા ક્યારેક ટમેટા તો 5 રૂપિયા કિલો હોય, ડુંગળી 3 રૂપિયા કિલો હોય, ખેડૂતો રોડ ઉપર ટક ઠલવી દે. તે કોણ ઘટાડતું છે? બોલો, ઊંચો વાત કરો જેને ખબર હોય. બોલો. હે ખેડૂત ભાવ ઘટાડે અને ખેડૂત ભાવ વધારે. તો ખેડૂતો ઘટાડતા શું કામ છે? એ ફૂલ જ ન રાખે. આપણે બટેટા 100 રૂપિયા દેવા છે એમ ન કરે, એ શું કામ ઘટાડી દે? ખોટકાવાનો ધંધો કરે. બોલો. સર તાલી પાડો. લોકોમાં જેટલી ડિમાન્ડ હોય એની કરતાં જથ્થો વધારે પાકે તો કાં તો વિદેશમાં નિકાસ કરવો પડે, અને નિકાસ ન કરો, બધાનો નિકાસ ન થાય, બગડી જાય એવું હોય તો એના ભાવ ડાઉન થતા જાય. લોકોમાં ડિમાન્ડ હોય એટલો જથ્થો ન હોય, બધે ડુંગળી ક્યાં હોય? કાંઈ પાકે તો નહીં. અત્યારે ઘટતી થોડીક રહી હોય તો કે આને જોઈશે અને આને જોઈશે. ખૂબ ડિમાન્ડ ઊભી થાય એટલે ભાવ વધે. આ વાતો એટલા માટે કરું છું કે પહેલાં એક જમાનામાં દીકરીને દૂધ પીતી કરતા, હે ને? દૂધ પીતી કરતા ને શું કામ? હાવ ગળી ગઈ હોય, ફોફલી હોય, એના ન્યુટ્રિયન્સ ઘટતા હોય, તંદુરસ્તી ઘટતી હોય, તો બધાય ભેગા થઈને એને દૂધ પાય અને મજબૂત કરે, એટલે એને દૂધ પીતી કરી કહેવાય. ન કરે ને શું કરે? આખું કુટુંબ એક લોટો દૂધ લઈને ભેગા થાય, એક તપેલામાં નાખે, આખું તપેલું ભરાઈ જાય. બાળક જન્મ્યું હોય, દીકરી હોય, એને છઠ્ઠીના દિવસે ડૂબાડીને મારી નાખવામાં આવે, દૂધ પીતી કરે. અત્યારે કોઈને દૂધ પીતી કરે છે? શું કામ નથી કરતા? છોકરીઓ એવી લોટકી થઈ છે કે તમે ડૂબાડી દો તો એટલું દૂધ તો એ પી જાય, એટલે નથી દૂધ પીતી કરતા, એમ છે ને? તો તમારે સમજવું પડે કે દૂધ પીતી શું કામ કરતા હતા અને અત્યારે શું કામ નથી કરતા. બરાબર છેલ્લે સુધી સંભળાય છે? પહેલાં કરતા હતા અને હવે કેમ કરતા નથી એ તમારે સમજવું પડે. હજી બાસ વધારે છે, બાસ લખ્યું હોય એ તમે હાવ ડાઉન કરી દો. દૂધ પીતી કરતા હતા શું કામ? તો સમજો બરાબર. કુદરતના નિયમ પ્રમાણે એક દીકરો એક દીકરી, એક દીકરો એક જન્મે. ક્યાંક 3 દીકરી હોય, પાછા ક્યાંક 3 દીકરા હોય, એટલે બેલેન્સ અને બેલેન્સ ઓલી બાજુ ફેરવું, બેલેન્સ જળવાઈ રહે. સામસામું થાય છે. મારા ખ્યાલ પ્રમાણે આ માઇક કરતાં આગળ જોઈએ, થોડુંક આગળ, હું થોડું પાછું ભાઈ. તો એ જમાનામાં હવાલ છે, બરાબર છે? એ જમાનામાં ખાસ તો રજપૂત યુગમાં બહુ જ યુદ્ધો થયા, એટલા બધા યુદ્ધો થયા કે તમને કલ્પના નહીં. 1576માં હલ્દી ઘાટીનું યુદ્ધ થયું. 1680માં શિવાજીનું અવસાન થયું. 1707માં ઔરંગઝેબનું અવસાન થયું. આ બધા ગાળામાં એટલા યુદ્ધ થયા. હવે તમે જો, યુદ્ધમાં કોણ જાય? સ્ત્રીઓ જાય કે પુરુષો? તો મરે કોણ? પુરુષો. હવે પુરુષો મરે
તો જન્મે તો જેટલી સ્ત્રી જન્મતી હોય એટલી જ જન્મે. હવે સ્ત્રીઓને નાખવી ક્યાં? એટલે વધારે જે સ્ત્રીઓ હતી એને દૂધ પીતી કરવાનું શરૂ કર્યું, તોય વધી. એટલે શું રિવાજ કર્યો ખબર? સતી થવાનો. સતી થવાનો એટલે હું, એનો પતિ મરી જાય ભેગી હળગાઈ દેવાની, એને સતી કહેવાય. પછી બીજો રિવાજ કર્યો, શું ખબર છે? વિધવા વિવાહ નહીં. પહેલાં તો બાળપણમાં લગ્ન થઈ જતા. હજી 11-12 વર્ષની છોકરી હોય અને એનો પતિ ગુજરી ગયો એટલે એ 100 વર્ષ સુધી એ વિધવા રહે. તો વિચાર કરો, વિધવા રહે. શું કામ? તો કે હવે જે છે એટલી છોકરીઓ ઉપડતી નથી, તમે વિધવાને પવડાવો તો પછી નાખવી ક્યાં? આ વાત કરું છું આજથી 400-500 વર્ષ પહેલાંની. અત્યારે બરાબર એનીથી ઉલટું થયું. સોનોગ્રાફીની જય હો. એક સમય એવો આવ્યો કે કુખની અંદર જ માતાની ગોદમાં ચેક કરવામાં આવ્યું, દીકરો છે કે દીકરી. ખબર પડી દીકરી છે, કાઢી નાખો. 10-15 વર્ષ સુધી આ ચાલ્યું. પછી ધીમે ધીમે ધ્યાનમાં આવ્યું કે નકરા દીકરાઓ જન્મશે જ, પરણાઈશું ક્યાં? એટલે પછી સોનોગ્રાફી પર પ્રતિબંધ મૂકીને જે થયું તે. પણ એ છોકરાઓ અત્યારે મોટા થઈ ગયા. અત્યારે 1000 છોકરાવે, સાંભળજો બરાબર, 1000 છોકરાવે 880 છોકરીઓ છે. 1000-880 છે. એનો અર્થ શું થયો? 2000ની વસ્તી હોય કોઈ ગામની, તો આ ગામમાં 240 વાંઢા રહી જવાના. સમજાય છે? 240 વાંઢા રહી જવાના. સ્ત્રીઓની સંખ્યા ઘટી એટલે સ્ત્રીઓના બજાર ભાવ અત્યારે આસમાને છે. અમારે ત્યાં હમણાં એક બેન 5મી વાર પાછા આવ્યા. સમજાણું? કે પેલા ભાઈઓ ઝાઝા લગ્ન કરતા. એક ભાઈએ તો 4 લગ્ન કરેલા. પત્રકારે પૂછ્યું, આ 4 લગ્ન કર્યામાં તમને શું ફાયદો થયો? એટલે શું કીધું ખબર છે? ઘોડે સવારી આવડી ગઈ. 4 વાર ઘોડે ચડ્યો એટલે ઘોડે સવારી આવડી ગઈ. પેલા બહુપતિત્વ પ્રથા હતી. દશરથ રાજાને 3 રાણીઓ હતી, કૃષ્ણ ભગવાનને 16 રાણી હતી. એમ બધાએ વધારે પત્નીઓનો રિવાજ પહેલાં હતો. પછી આજથી 100 વર્ષ પહેલાં જાઓ તો શું કરતા ખબર છે? માનો પત્ની ગુજરી ગઈ તો 4-5 છોકરા હોય ને, એના પોતાના હોય. પછી નવી બાઈ કરે, એ 4-5 લઈને આવે. બોલો, એટલે આવડું મોટું ટોળું ભેગું થયું. અને પછી પાછા એની ત્યાં 4-5 થાય. આ 3 વકલ ભેગી થાય. એક જગ્યાએ તો પતિ પત્ની આવું કામ કરતા હતા અને સામે બગડા સટી બોલે. ઓલી પત્ની કે જાવ તો ખરા, છોકરા બાંધ્યા, જાવ તો ખરા, જાવ તો ખરા. લા ઊભો થયો, 2 ડગલા હાલીને પાછો વી આવ્યો. અરે તમે જાવ તો ખરા, છૂટા પાડો. કાંઈ નથી, ચિંતા કરીમાં. તારા છોકરાએ અને મારા છોકરાએ ભેગા થઈને આપણા છોકરાને માર્યા. સમજાય કે? એટલે બાઈ લઈને આવી હોય, આના છોકરાઓ એ તો મોટા હોય, પછી જે થયા હોય તો નાના હોય. તો ઓલો સિનિયરવાળા રેગિંગ કરે, ઘેરે પકડા છે તે બોલે. અત્યારે પુષ્કળ એવા ઘર છે કે જેમાં માત્ર પુરુષો હોય. સમજાણું? અમારા બાજુમાં જ એક ઘર છે, 4 દીકરા અને મમ્મી પપ્પા, 6 જણા ઘરમાં રહે છે. અને એના પપ્પા એક જ પરણેલા છે. બોલો, પપ્પા એક જ પરણેલા છે. અને હમણાં મમ્મી ગુજરી ગયા. એટલે 4 દીકરાને પપ્પા, 5 પુરુષો ઘરમાં વધ્યા. અરે એ ઘરની તમે દશા જો. જો જમી રહ્યા હોય, ભોજન પતી ગયું હોય અને તમે રસોડામાં ગયા હો તો તમને એમ લાગે કે હમણાં અહીંયા કોઈક બથો બેઠાયું હોય છે. દાળ આમ પડ્યું હોય, શાક આમ પડ્યું હોય, ચમચા આમ પડ્યું હોય ને. બોલો, એવું ઘર. અને વાળે કેમ ખબર છે? જેટલું હાલવાનું હોય ને એટલામાં સાવરની આમ ફેરવી નાખે. કેડી ખાલી વાળે. એ કપડાં ધોતા હોય તમને એમ લાગે ધોબી કાંઠે આવ્યા છે. આવી બગડા શક્તિ.
આવા ઘરનું પ્રમાણ હવે વધતું જાય છે કે જેમાં માત્ર ને માત્ર પુરુષ હોય. હવે તો સંબંધ કરવા જાય ને, દીકરી જોવા જાય એટલે ઓલી દીકરીના મા બાપ શું કે ખબર છે, અમારી દીકરી છે ને છાત્રાલયમાં રહી છે, એને રાંધતા આવડતું નથી. એટલે હા હું કે ખબર છે, કાંઈ વાંધો હું રાંધીશ, ખાતા તો આવડે છે ને, તો કે ખાતા આવડે છે, હું રાંધીશ. અમારી દીકરીએ કોઈ દી કપડાં ધોયા નથી. અહીંયા આવે તે મશીનમાં નાખી દઈ, ત્યાં ભીમસિંહભાઈ ધોઈ દેશે. એટલે આ હા હું કે ખબર થવાની હોય એ કે કપડાં અમે ધોઈ નાખીશું, અમારે ત્યાં મશીન છે, તમે ચિંતા ના કરો. એવા 10 વસ્તુ બતાવે, એને ખેતરનું કામ કર્યું નથી, એને આમ કર્યું નથી, તેમ કર્યું નથી, કચરા બતાવે. હા કે બધું હું કરી દઈશ, પણ તમે હા પાડો. શું કામ? બહાર આવીને પૂછે આટલી બધી શરતો તમે હા કેમ પાડી? એટલે કે ના પાડી તો આના લીલ પવણાવવા પડે. આમાં અમુકને ખબર નહીં હોય લીલ પવણાવવા એટલે શું. કેટલાને ખબર છે? ઊંચો હાથ કરો, નીચે હાથ કરી નાખો. બાકીના લીલ પવણાવવાને ખબર હતી. એને ગ્રીન મેરેજ કહેવાય. લીલ પવણાવવા એટલે જે છોકરાના લગ્ન નથી થયા એ ગુજરી જાય તો એની વાહે એક વિધિ, એમાં વાસડો લઈ અને ફાત ફેરા ફેરવે, એને લીલ પવણાવ્યા કહેવાય. આને નો પરણાવી તો લીલ પરણાવવા પડે. લીલ પરણાવવાનો ખર્ચો તો છે જ, તો પછી આને પરણાવી દેવો શું ખોટો, એમ વિચારે. સમજાણો? અત્યારે બહેનોના બજાર ભાવ આસમાને છે. 5 વાર પાછી, અમારે તો એક ઘટના એવી બની કે એક છોકરી 3-4 વાર પાછી આવી એટલે એને માગવું આવ્યું એટલે એને બાપુજી શું કીધું ખબર છે? જો આની પહેલાં એ જેઠિયા વધારે હાહરે હતી, એની પહેલાં સણોસરા હાહરે હતી, અને એની પહેલાં ફલાણા ગામમાં સાસરે હતી. બધાના નામ આલે. હા, ક્યાં સાસરે હતી એના નામ, ગામનું નામ, પતિનું નામ અને એના સસરાનું નામ. તું ત્યાં જઈને પહેલાં પૂછે આ મારી દીકરી કેવી છે, પછી કાંઈ ફરિયાદ કરતો નહીં. તો ઓલો ત્યાં પૂછવા ગયા, ઓલા કીધું લા ભાંડો રહી જાય પણ કરતો નહીં, તો આવી છે ને તેવી છે ને રખડું છે ને અહીંયાથી તો ભાગી ગઈ તે રહેવા. હો નેગેટિવ કારણો કીધા તોય એણે લગ્ન કર્યા. બોલો, સમજાઈ ગયું? અહીંયા તમને ભીમસિંહભાઈ રજા આપે, પણ બહારની પરિસ્થિતિ કેવી છે ને તમારો અભ્યાસ કરવો પડે ને. તો બહારની પરિસ્થિતિમાં અત્યારે બહેનોના બજાર ભાવ આસમાને છે. એટલે હવે બીજી કાંઈ ચિંતા છે નહીં. જેવો જોઈએ એવો સારામાં સારો પતિ મળે એની 100% શક્યતા છે. આ એક વાત. બીજી વાત, ઘણા સમયે જીવવા જેવો યુગ આવ્યો છે. સાંભળજો બરાબર. આવી સુવિધા, આવી સગવડતા, આવું રહેવાનું બહેનોએ તો કોઈ દી ભોગવ્યું જ નહોતું. તમે જૂના કોઈક ડોશીમાં સાંભળો, સવારે 3 વાગે ઉઠીને ઘંટી હાંકતા, ઘંટી કાંઈ જાય પછી વલોણું ફેરવતા, પછી ગામના કૂએ પાણી ભરવા જતા, પછી કપડાં બપડા ધોતા, પછી સવારમાં ગાડામાં બેસી જતા ભાતું લઈને, આખો દી ખેતરે કામ કરતા, ઘેરે આવીને પાછા ઢોર ધોઈને રાંધીને બધાને જમાડે, અને જમાડીને બધા સૂઈ જાય તે બાકીનું કામ કરે. એ રાતે 11-12 વાગે સૂવે, 3 વાગે ઉઠે. દિવસે દળાવે મને રાતડીએ કંતાવે રે સઈ, વાગડની વડિયાળી સાસુ વાગડમાં નવ દેજો રે સઈ. આવી બહેનોની સ્થિતિ હતી. એને બદલે બહેનોને આ પડીકા જોઈએ તો આ પડીકા આવે, ઓલા પડીકા જોઈએ તો ઓલા પડીકા આવે. એટલી બધી સુવિધા મળે છે. અને સૌથી સારો યુગ છે કે પહેલાં બહેનોને કોઈ નોકરી રાખતું જ નહીં. અમારી જમાનામાં બહુ જ મોટું ડોનેશન હતું, અને હવે બરાબર ભણો, બરાબર ધ્યાન રાખો, સારું મેરિટ લઈ આવો, સારી ટકાવારી લેવો, અને તમારે જોઈ પોસ્ટ ઉપર થાય. હમણાં જ મામલતદારને ઓલા પેલા PSIને ફોન કર્યો, અહીં PSI બેન છે. તો વિચાર કરો, PSI બને, ગાડી લઈને ફરતા હોય, એના નામે ધરતી ધ્રુજતી હોય. અરે તમે દિલ્હી જાઓ, દિલ્હીની મેટ્રો ટ્રેન છે ને એ આખી બહેનો સંભાળે છે. તો વિચાર કરો, બહેનો પાયલોટ છે, બહેનો લશ્કરમાં છે, અને મોટી મોટી પોસ્ટ ઉપર છે એ બહેનો છે. અને બીજું સફળ સંચાલન કરે છે. STમાં બસમાં કરપ્શન બંધ થયું હોય એનું એક કારણ છે STમાં બહેનો કંડક્ટર બની તે. તો વિચાર કરો, ભાવનગરમાં એક કંપની છે, એક્સેલ કંપની, એમાં 90% કર્મચારી બહેનો છે. એટલે એક સારામાં સારો યુગ આવ્યો છે, બહેનો માટે સારામાં સારી તક આવી છે, અને બજાર ભાવ ઊંચા છે. એ સમયે એક સૂત્ર તમારે યાદ રાખવાનું છે, અને હું વારંવાર બધાને કહું છું. એ સૂત્ર છે, માણસ પહેલાં 25 વર્ષ જીવે
એવા બાકીના 75 વર્ષ જાય. પહેલાં 25 વર્ષમાં રખડ્યા, જલસા કર્યા, ભણવામાં ધ્યાન ન દીધું, બાકીના 75 વર્ષ મજૂરી કરો. પહેલાં 25 વર્ષમાં બરાબર ભણી લીધા, રાતને દી બીજે ક્યાંય નજર જ ન કરી, માત્ર અભ્યાસ, રાતને દી મહેનત, મેરિટ, કૌશલ્યો, સારામાં સારા મામલતદાર થઈ ગયા, પીએસઆઈ થઈ ગયા, ડીએસપી થઈ ગયા, કલેક્ટર થઈ ગયા, પછી જીવો ત્યાં સુધી મોજ કરો, જીવો ત્યાં સુધી મોજ કરો. તમે ખૂબ ભાગ્યશાળી છો કે એક સારામાં સારી સંસ્થામાં કે જે તમારા વિકાસ માટેની એની ડિઝાઇન તૈયાર છે, સારામાં સારું ભોજન મળે છે, સારામાં સારા વક્તા આવે છે, અને તમે બધા લગભગ 15 વર્ષની આજુબાજુ, તો 11, 12, 15 વર્ષે તો પહોંચી ગયા છો. એટલે તમારી પાસે હવે 10 વર્ષ એવા છે કે 10 વર્ષ વિદ્યાર્થી નામ કુત સુખમ, કોઈ પણ સુખ શાંતિનો વિચાર કર્યા વગર માત્ર ને માત્ર મહેનત કરી લો, બાકીના 75 વર્ષ જલસા કરો. અને આ 10 વર્ષ જો બગાડ્યા તો તમે જિંદગીમાંથી ગયા. હવે 10 વર્ષ બગાડ્યા કેવી રીતે? હું તો બગાડ્યા કરતાં બગડે કેવી રીતે આ મારે તમને સમજાવવું છે કે હવે તમે જે રસ્તા પરથી પસાર થવાના છો, આ રસ્તો એક્સિડન્ટ ઝોન છે. સાંભળજો, એક્સિડન્ટ ઝોન. જરા કે ચૂક્યા એટલે અહીં એક્સિડન્ટ થવા સ્વાભાવિક છે, અને આ એક્સિડન્ટ થયું તો જિંદગી બગડી. આ ચીકણી ભૂમિ છે, આમાં લપસી જવાય, આમાં ભલભલા લપસ્યા છે અને ભલભલાએ જિંદગી બગાડી છે. શું થાય એ મારે તમને સમજાવવાનું છે, અને એ તમે સમજશો એટલે હું તમને ગેરંટી આપું છું કે તમે એવી પરિસ્થિતિ આવી છે ત્યારે તરત સાવધાન થઈ જશો, અને મારો દીકરીઓ સાવધાન કાર્યક્રમ છે એ સફળ થશે. તમે ખેતરમાં કામ કરતા બળદને કેટલાય જોયો છે? ઊંચો હાથ કરો. વાહ, મોટાભાગના ખેડૂત પ્રજા છે, બહુ સરસ, ધન્યવાદ. બજારમાં રખડતો ખૂંટ કેટલાય જોયો છે? ઊંચો હાથ કરો. હવા એ બધાય, બહુ સરસ, વેરી ગુડ. બેમાં ફેર શું? બેમાં ફેર છે, બહુ સરસ. માત્ર એક ગ્રંથિ, વાછડું જન્મ હોય, નાનું હોય ત્યારે એની એક ગ્રંથિ ખાલી કાઢી લેવામાં આવે એટલે એ સાવ સાદો બળદ થઈ જાય, કોઈને મારે નહીં, સાઈઝમાં પણ નાનો રહે, અને ખેતરમાં કામ કરો એટલે શાંતિથી કામ કરે. જો એ ગ્રંથિ હોય અને એના હોર્મોન શરીરમાં સ્પ્રેડ થાય તો મોટો ખૂંટિયો થાય, મોટા શીંગડા થાય, સ્વભાવનો ગરમ થાય, કોઈને શીંગડે ચડાવે, કોઈના મોટરસાયકલ તોડી નાખે, અને એવો મજબૂત થાય, એટલા બધા પ્રશ્નો થાય. સમજાણો? એ ખૂંટિયાનો વાક કહેવાય. કોઈને માથા મારે, કોઈની પાછળ દોડે, ભગડાસટી બોલાવે, કામમાં ન આવે, એ ખૂંટિયાનો વાક કહેવાય નહીં. એની અંદર એ ગ્રંથિમાંથી હોર્મોન્સ જાય છે, એનું આ પરિણામ છે. આ તમને હું એટલા માટે કહું છું કે 11-12 વર્ષે તમારા શરીરમાં બાયોલોજિકલ ફેરફાર થાય, માસિક શરૂ થાય એટલે તમારામાં શારીરિક ફેરફાર થાય. બંને જે હોર્મોન શરીરમાં સ્પ્રેડ થાય છે એ સ્પ્રેડ થવાને કારણે તમારામાં ભયંકર પરિણામો આવે, અને એવા પરિણામો આવે કે જે તમે ખુદ સમજી ન શકો. મારું વાત બરાબર સમજો. તમે ખુદ સમજી ન શકો એવા તમારામાં શારીરિક ફેરફાર થાય. એમાં સૌથી મોટો ફેરફાર એટલે તમે ઇમોશનલ થઈ જાઓ. ઇમોશનલ થઈ જાઓ એટલે કે લાગણીશીલ થઈ જાઓ. લાગણીશીલ. તમને ગુસ્સોય જલ્દી આવે, તમે પ્રસન્ન જલ્દી થઈ જાઓ, તમે દુઃખી જલ્દી થઈ જાઓ, તમે સુખી જલ્દી થઈ જાઓ. ઘણીવાર તમે કોઈ યાર એવી રીતે બાંધી પડો કે તમને એમ થાય મારે આ કરવાની જરૂર નહોતી, પણ જે તે સમયે આ હોર્મોન્સને કારણે તમારા શરીરમાં આટલા ફેરફારો થાય. અને 11 વર્ષથી 18 વર્ષની ઉંમર એવી છે કે આ સમયે તમારી ઉપર બુદ્ધિ શાસન નથી કરતી, લાગણી શાસન કરે છે. બરાબર? મારો વાક્ય યાદ રાખો. 11 વર્ષથી 18 વર્ષની ઉંમરમાં તમારી ઉપર તમારી બુદ્ધિ શાસન કરતી નથી, લાગણી શાસન કરે છે. અને લાગણી શાસન કરે છે, આ ગાળો વૈતરણી પાર કરવાનો છે, આ ગાળો ડેન્જર છે, આ ગાળો તમારા માટે બહુ જ ભયંકર છે. આ ગાળો જો તમે પસાર કરી દીધો તો જિંદગી જીતી ગયા. અને આ ગાળામાં જો તમે સાવધાન ન રહ્યા તો તમે જિંદગી હારી જાઓ, અને પછી જિંદગીમાં પસ્તાવા સિવાય કાંઈ વધે નહીં. તમે સર્કસ જોઈશ? કોઈ ઊંચો વાત કરો. સર્કસ,
વાહ, બહુ સરસ. કોઈ ટીવીમાં જોઈએ છે, કોઈ રૂબરૂ જોઈએ છે. એમાં ખબર તો હિચકતા હોય છોકરીઓ, હિચકતી. પછી નીચે જાળી બાંધે. શું કામ જાળી બાંધે? કોઈ છોકરીથી જો પડાઈ ગયું તો જાળીમાં એનો જીવ બચી જાય, વાગે નહીં. એટલા માટે યાદ રાખો બહેનો, 11 વર્ષથી 18 વર્ષથી ઉંમરમાં જો તમે પડો તો આ સમાજે તમારા માટે કોઈ જાળી બાંધી નથી, કોઈ જાળી બાંધી નથી. ઉલટા આવડા ભાલા, કાંકરા, કાંટા નાખેલા છે. એટલે તમારે પડવાનું છે, આ કાંટા ઉપર પડવાનું છે અને જિંદગીભર સહન કરવાનું છે, જિંદગીભર સહન કરવાનું. કલંક સાથે જીવવાનું છે અથવા આપઘાત કરીને મરવાના છે. એના પરિણામો એટલા ભયંકર હોય છે. એની કથા કહેવા માટે હું તમારી પાસે આવ્યો છું. હા, તમને હું ગેરંટી આપું છું, 20 વર્ષ ઠેકી જાય પછી પૂરું. પછી તમને કોઈ છેતરાવી શકે નહીં, કારણ કે પછી બીજી ગ્રંથિઓ સક્રિય થઈ જાય છે, તમારામાં પરિપક્વતા આવી જાય છે, તમને બુદ્ધિ આવી જાય છે. માનો કે તમારા 18 વર્ષ હોય, કોઈ દીકરીને 18 વર્ષ છે, એનો સંબંધ કરી નાખ્યો, એનો થનારો પતિ એને મળવા આવ્યો, પછી એકલા બે બેઠા હોય અને એનો થનારો પતિ એમ કે, અરે તારા વાળ તો બહુ જ સરસ છે, મુલાયમ છે, રેશમી છે. આવા 2 વાક્યો બોલે ને ત્યાં તો ઓલી છોકરી પાણી થઈ જાય, સમજાય છે? એટલી એની માથે અસર, શરમાઈ જાય, ઘણીવાર નાકનું ટેરવું લાલ થઈ જાય, એ એટલી અસર થાય. પણ આ માનો કે આ 22 વર્ષની થઈ ગઈ અને એનો સંબંધ કર્યો અને એનો પતિ મળવા આવીને એમ કે તારા વાળ બહુ સરસ છે. એટલે આ શું જવાબ દે ખબર છે? કંઈ વાંધો નહીં, કોઈક દી ખાવામાં આવી જાય તો ડખો ન કરતા. સમજાણો? શું કામ? 22 વર્ષે એ દીકરીને ખબર પડી જાય છે કે આ વાળનો જિંદગીમાં કોઈ ઉપયોગ નથી. ધોયા કરો ને હાંચવા કરો ને ઓળ્યા કરો, તેલ લખ્યા કરો, આ કાંઈ કામમાં આવતા નથી. એમ 22 વર્ષે ખબર પડી જાય, 22 વર્ષે ખબર પડી જાય. પણ એક્સિડન્ટ ઝોનમાં હોય તો મરી જાઓ, એક્સિડન્ટ ઝોનમાં હોય તો તમે છે એ મરી જાઓ. આમાં સમસ્યા ક્યાં થાય છે? એક સમસ્યા તો એ થાય છે કે એક્સિડન્ટ ઝોનમાં હોય છે, હોર્મોન્સ બદલા હોય છે. બીજી સમસ્યા શું થાય છે ખબર છે? માનો કે તમારે અહીંથી દિલ્હી જવું છે, તો તમે કોની સલાહ લ્યો? કોક દિલ્હી ગયા હોય 1-2 વાર એની લ્યો કે એકેય વાર ન ગયા હોય એની સલાહ લ્યો? 1-2 વાર દિલ્હી ગયા હોય, એકાદ વાર ગયા હોય અને તમે પૂછો. અચ્છા, માનો કે તમે એકાદ વખત ગયેલા છે, પણ તમને અવળા માર્ગે ઉતરાવે એમ છે, તો તમને સલાહ એવી દે એમ છે કે તમારું ઉતરવું હોય નવી દિલ્હી, વૈયા જાવ તમે જૂની દિલ્હી. એવા તમને ઘી હીરાના માર્ગે ચડાવે એવા છે, ખોટી સલાહ દે એમ છે, તો તમે એની સલાહ લ્યો કોઈ દી? નહીં. એટલે સલાહ કોની લેવાય? એક તો અનુભવો એની સલાહ લેવાય. કોની? અનુભવો એની. અને બીજી કે તમને ભરોસો હોય કે અમને આ કોઈ દી ખોટા માર્ગે ચડાવશે નહીં, ખોટી સલાહ નહીં દે, એમની તમારે માર્ગદર્શન લેવાય. હવે સાંભળો, તમે હું કામ હેરાન થાવ છો? એટલા માટે કે તમને કોઈ છોકરો ગમી ગયો અને તમારે માનો કે એની યારે ભાગવું છે, કે લવ મેરેજ કરવા છે. હવે આ સલાહ તમે તમારી બેનપણી પાસેથી લ્યો, તો તમારી બેનપણી પાણેલી છે, એને અનુભવ છે, ઘર સંસાર એટલે શું એને ખબર છે. એ અનુભવ વગરની તમને સલાહ દે એમાં શું હોય? સમજાય છે? બીજું તો અનુભવી કોણ છે? બીજું ઘણીવાર બેનપણી વિરોધી હોય તો એ કે આ ભલે મરતી એમ કરીને તમને માર્ગે ચડાવી દે. ભલે જિંદગી પર પસ્તાથી બહુ વાયડી થાય છે ને, આને મારે આમ વેર વાળવું છે, એટલે વેર વાળવા સારું થાય ને તમને અહીંયા ઘેરાન માર્ગે ચડાવે. તો સલાહ કોની લેવાય? અનુભવી હોય તે, અને તમને કોઈ દિવસ નુકસાન ન કરે ને ભરોસો હોય તે. એટલે હું તમને ગેરંટી આપું છું કે તમારી ઘેરે જ આવું પાત્ર છે, અને એ પાત્ર કોણ? તમારા મા બાપ. શું કામ? એને લગ્ન કર્યા છે, એને લગ્ન કર્યા છે, એને ઘર સંસારનો અનુભવ છે. અને બીજું, દુનિયામાં આ 2 વ્યક્તિ એવા છે કે જે કદી તમારું અહિત નહીં છે. કોઈ દિવસ છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય. તમને ક્યાંક એવું પાત્ર ધ્યાનમાં આવ્યું હોય, તમારી ઉંમર થઈ ગઈ હોય, તો તમે તમારા મા બાપને કહી શકો કે ભાઈ મને આ છોકરો ગમે છે, ઉંમર થાય હતી, મને છૂટ આપજો, મને આ ગમે છે, કરાય કે ન કરાય તમે જરા કહેજો. માને વાત કરો, ઘણા બધા પ્રશ્નો સોલ્વ થઈ જશે. મા તરત જ તમારી ગાડી સ્લો કરી દે, જરાક નિરાત રાખજે, અને સારું પાત્ર હશે તો હાઈ પાડશે. બીજી વાત, માનો કે મા બાપ છોકરો ગોત દે અને તમે લગ્ન કરો, તો તમે સુખી જ થશો એવી ગેરંટી નથી. સાંભળજો બરાબર.
મા બાપ તમને છોકરો ગોતી દે અને તમે લગ્ન કરો અને તમે સુખી થશો એવી ગેરંટી નથી. અને તમે માનો કે છોકરો ગોતો એટલે તમે દુઃખી જ થશો એવી ગેરંટી નથી. સારું પાત્ર મળી જાય, સુખી થાય, પણ બેમાં ફેર શું? તો કે મા બાપે છોકરો ગોત્યો હોય અને દુઃખ થયું કાંઈ તો મા બાપ ભેગા હોય, ઠેઠ સુધી મા બાપ ભેગા હોય. અને તમે જે ગોત્યું હોય એમાં પ્રશ્ન ઊભો થાય તો ભેગું કોઈ ન હોય, એ તો તમારે સહન કરવાનો હોય. સમજાણો આ તફાવત. બીજું, મા બાપ સંબંધ કરે એટલે થાય શું બેન? હવે બરાબર સમજો. આની હું તમને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાયકોલોજી સમજાવી રહ્યો છું. મા બાપ છોકરો ગોતે એટલે શું થાય ખબર છે? તમે ખાસ માર્ક કરજો. તમારા જાણીતામાં કોઈનો સંબંધ થયો હોય ને એટલે તમારે પૂછવાનું શું થયું? તો કે દીકરીનો સંબંધ કર્યો. ક્યાં સંબંધ કર્યો? વાંસ જાળિયા સંબંધ કર્યો. શું કરે છે છોકરો? એટલે કથા કહે. છોકરો મામલતદારમાં નોકરી કરે છે, બહુ હોશિયાર છે, મેરિટ પણ બહુ સારું છે, ઘરની જમીન છે, બધું સારું છે. દેખાવમાં છે ડીમ છે, થોડો કાળો છે, થોડીક હાઈટ ઓછી છે, પણ આટલું બધું સારું હતું ને એટલે એ અમે જતું કર્યું અને આમાં સંબંધ કર્યો. સમજાણું તમે કાંઈ? અચ્છા, પછી ઓલા છોકરાવાળાને કહો પીસ ક્યાં સંબંધ કર્યો? અરે ભાણવડમાં કર્યો. છોકરી શું કરે છે? છોકરી 12 ધોરણ ભણેલી છે. મારે હું તો ક્લાસ 2 છું, પણ મારે જમીન ને જાયદાદ ને બધું ઘણું છે. અને દેખાવડી પણ છોકરી સારી છે, સંસ્કારી છે, ઘરનું કુટુંબ સ્વામિનારાયણમાં જાય છે એટલે એમ કુટુંબ સારું છે. ભણતર ઓછું હતું પણ મારે તો ભણતરની જરૂર નહોતી. મારું તો આ ઘર હાચવે, મા બાપ હાચવે, આવડી મોટી મિલકત હાચવે, એટલે મારે ઘણું હતું. એટલે મેં શિક્ષણ જતું કર્યું. સમજાણો? કેમ સંબંધ થયો? તો કે સામેવાળાએ દેખાવ જતો કર્યો, હાઈટ જતું કરી, છોકરાએ શિક્ષણ જતું કર્યું. જતું કરવાના પાયા ઉપર ઘર સંસારની બિલ્ડિંગ ચડાણી. હવે સાંભળજો, હવે જ્યારે વાંધો પડશે ને ત્યારે કા પતિ જતું કરશે ને કા પત્ની જતું કરશે, પતિ જતું કરશે ને પત્ની જતું કરશે. એનો ઘર સંસાર છે ને એ 100 વર્ષ ચાલશે, 100 વર્ષ ચાલશે. અને લવ મેરેજમાં શું હોય ખબર છે? એના બાપુજી કહે અરે આ છોકરો તો ભંગાર છે, આ તો ફલાણી નાતનો છે, આ તો આવો છે. એના મા બાપ કહેવા છે તને ખબર છે હજી કાંઈ કમાતો જ નથી, રખડું છે, એને ન કરાય. એટલે છોકરી શું કહે? મને ગમ્યું એટલે પૂરું, મને ગમ્યું એટલે પૂરું. તમને ગમે તોય ભલે, તમને ન ગમે તોય ભલે, મારે મને ગમ્યું એટલે પૂરું. એની માથે શરૂ થયેલો ઘર સંસાર કાલ સવારે પતિ સામે જરા કંઈ વાંધો પડશે તેથી આ છોકરીમાં આ જ વાત આવવાની કે મને ગમ્યું એટલે પૂરું, જા થા હાલતો. સમજાણું? જતું કરવાની ભાવના ઉપર ઘર સંસાર માંડવાનો હતો, એને બદલે જીદની ભાવના ઉપર આખા ઘરને આબરૂનું જોયું નહીં. જેણે 20 વર્ષની કરી એ મા બાપને જો એક ઝટકે એ છોકરી મૂકી દેતી હોય તો કાલ સવારનો 2-4 વર્ષનો પરિચિત આને મૂકતા શું વાર લાગે? એટલે 90% લવ મેરેજ નિષ્ફળ જાય છે. સાંભળજો, 90% લવ મેરેજ નિષ્ફળ થાય છે. એટલે ઘણીવાર મને આ તો તમે જો કોલેજમાં આવો કાર્યક્રમ હોય ને પછી પ્રશ્નોત્તરી રાખો, પ્રશ્નોત્તરી રાખું ને એટલે દીકરી પ્રશ્ન પૂછે. કેવો પ્રશ્ન પૂછે ખબર છે? મને કે સાહેબ લવ મેરેજ કરાય કે નહીં? ચોખ્ખો જવાબ દો, ગોળ ગોળ લઈ. લવ મેરેજ કરાય કે નહીં? શુદ્ધ ગુજરાતીમાં હા કે નામાં જવાબ દો. હું એને શું જવાબ દેખો? હું એને એમ કહું તમારે સારામાં સારી સાડી લેવી છે ટનાટન, તમે ક્યાંથી લેશો? તરત કે અમે શોરૂમમાં જશું. બુધવારી મળે છે ને? બુધવારીમાં સારી સર નહીં, બુધવારીમાં ન જવાય. સારામાં સારી જતી તો શોરૂમમાં જાઓ. અચ્છા, તમારા ભાઈને મોટરસાઇકલ લેવું છે, હીરો હોન્ડા મસ્ત, તો તમે ક્યાંથી લેશો? તો એ તો હવે શોરૂમમાં જશું, એજન્સી પાસે જશું. હા, રવિવારી મળે છે ને? રવિવારી ભરાય જ છે, એમાં મોટરસાઇકલ હોય જ છે, ઢગલા ને ઢગલા પડે, ત્યાંથી ન તો ત્યાંથી ન લેવાય. હવે સમજો, તમને એ ખબર છે સારી સાડી ક્યાં મળે, તમને એ ખબર છે સારું મોટરસાઇકલ ક્યાં મળે, તમને એ નથી ખબર સારો છોકરો ક્યાં મળે. સારા છોકરાને કંઈ દુષ્કાળ નથી, છે ને ઢગલાબંધ છે, પણ ક્યાં મળે? જાઓ લેબોરેટરીમાં બેઠો બેઠો પ્રયોગ કરે છે, જાઓ લાઇબ્રેરીમાં વાંચે છે, અરે જાઓ જીપીએસસી યુપીએસસીની તૈયારી કરે છે, રાતને દી મહેનત કરે છે, ચશ્મા આવી ગયા છે, માથું ઓળવાનો ટાઈમ નથી. જાઓ ને, છે ને છોકરા, શોરૂમમાં જવું પડે. તમે આ ગામમાંથી તમારી વાહ ફિલ્ડિંગ ભરતા હોય કે રખડું હોય એવો ભંગારમાંથી પસંદ કરો, બુધવારીમાંથી માલ લઈ આવો. એ માલ કેવો કોઈ એને મેં હમણાં જેમ કીધું બીજાને પંચાયત કરવાનો ટાઈમ ન હોય તો આ તમારી વાહ ફિલ્ડિંગ ભરે રખડે ત્યારે તમે છૂટો ત્યારે જાય, મોટરસાઇકલ લઈને આટા મારે, ગલે બેઠો હોય, એ કોણ હોય? એ દુનિયાનો ઉતારો હોય,
દુનિયાનો ઉતાર હોય અને બુધવારીમાંથી લઈ આવો, ભંગારમાંથી લઈ આવો અને પસ્તાવો, એ તો એમ જ હોય ને. એ તો એમ લવ મેરેજ કરો નહીં, લવ મેરેજ કરો. જાઓ શોરૂમમાં, જાઓ શોરૂમમાં. હમણાં તો એક છોકરી લગ્ન કર્યા, છોકરો નવા નવી મોટરસાઇકલ લઈને આવતો, બોલો. લગ્ન કર્યા તો ખબર પડી, પહેલાં જ ભાગી ગયા હોય, 3 મહિને પાછા આવ્યા તો ખબર પડી ઘેરે કાંઈ નથી. એને બાપે અંધ છે, અપંગ છે, કાંઈ કરતો નથી. છોકરો કોકના ગેરેજમાં કામ કરતો હતો અને મોટરસાઇકલ કોકની રિપેરિંગ થઈ ગઈ હોય ને એના રાઉન્ડમાં નીકળતો હતો. એને એમ માની લીધું કે આ એને માલિક છે. આવા ભયંકર પરિણામો છે એ આવતા હોય છે. અને આ એક્સિડન્ટ ઝોનમાં લપસે છે કોણ? સાંભળો બરાબર બહેનો, સાંભળજો બરાબર. અદ્ભુત વાત કરું છું. કોણ ફસાય છે, કોણ લપસે છે? સાંભળજો. એ લપસે છે જે લાલચુ છે. મારું વાક્ય બરાબર સાંભળજો. લાલચુ છોકરીઓ જ ફસાય છે. લાલચુ એટલે શું? દાખલા તરીકે તમને કોઈ મોબાઈલ ભેટ દે, તમારો અધિકાર છે લેવાનો. તમને મફત લેવાની લાલચ થઈ મર્યા. તમને કોઈ ડ્રેસ લઈ દે, શું કામ ભાઈ? છે મા બાપ, ન હોય તો મારે શું જરૂર છે? મને મારો પ્રસંગ યાદ છે. મારા મા બાપ બે અભણ, અને હું નાનો હતો ને તે હથોડીથી ટીપવાનું, વાયર સીધા કરવાનું, એવું મને બહુ ગમે. આવો એક સરસ મજાનો કાળો પાણો ગામમાં પડ્યો હતો. હું જ કિલ્લે લેતા આવ્યો આ ટીપવા માટે. મારા બાપુજી ભળી ગયા, હું લઈને આવતો, ભરે આઈ મૂક દે. શું કામ લઈ આવ્યો? મેં કીધું વાયર સીધા કરવા માટે. હથોડી જ કરી હતી. કોન્યાક લઈ આવ્યો? મેં બજારમાં પડ્યો હતો. મને શું કીધું ખબર છે? બજારમાં પડ્યો હોય એટલે આપણો કહેવાય, આપણે માલિક થઈ ગયા. જા મૂકી આય. તમે વિચાર કરો, જેના મા બાપે નાનપણથી આવા સંસ્કાર આપ્યા કે બજારમાં પડેલો પાણો પણ આપણો હક નથી, આપણે લેવાય નહીં, અને તમે કોકનો મોબાઈલ લઈ લો, કોઈક ખોટા ઘરેણા દે એ લઈ લો, કોકના ડ્રેસ લઈ લો, એટલે મારું માનવાનું કે તમે મરવાના ધંધા કર્યા છે. હવે તમારી પાસે પસ્તાવા સિવાય કાંઈ વધે નહીં. એક બાબતમાં તમે સ્ટ્રિક્ટ થઈ જાઓ કે નહીં હોય તો ચાલશે. જેનો મારી પાસે હક નથી એની એક વસ્તુ મારે ન જોઈએ, બેનપણી દ્વારા પણ ન જોઈએ. સાંભળજો બરાબર, બેનપણી દ્વારા ન જોઈએ. અમરેલીમાં 10 છોકરીઓ કોન્ટ્રાક્ટર હારે પકડાયેલી, અને પકડવામાં પછી તો ડીએસપી ખુદ પડ્યા, અને એના મૂળમાં એક બેનપણી બીજી બેનપણીને મોબાઈલ અંબાવે અને બોયફ્રેન્ડ બનાવે. એમાંથી આખું રેકેટ થયેલું, આખું રેકેટ થયેલું. બેનપણીઓથી સાવધાન બહેનો, બેનપણીઓથી સાવધાન. એટલું યાદ રાખજો, કર્મ સંજોગે આજ ભેગી થઈ છે, કાલ સવારે લગ્ન થઈ જાય ને તો જિંદગીમાં એ તમારી ભેગી નહીં થાય. જિંદગીમાં ભેગી નહીં થાય. એમાં જીવ નાખતા નહીં, એમાં જીવ નાખતા નહીં. નહીંતર એની કાચી ઉંમર છે, એને ઘર સંસાર એટલે શું ખબર નથી, અને એમાં તમે પડ્યા એટલે તમારે પસ્તાવા સિવાયનો કોઈ આરો નહીં રહે. પસ્તાવા સિવાયનો કોઈ નહીં આરો. અને કેવી ઘટના બને બહેનો, કેવી ઘટના બને. અમારીથી 5મું 7મું ઘર થાય. એ છોકરો એક છોકરી લઈને ભાગ્યો. એ છોકરી પીટીસી કરતી હતી. પીટીસીના બીજા વર્ષમાં હતા, અહીંયાથી પરબારી ભાગી એટલે પીટીસી અધૂરું રહી ગયું. સુરત મળી રહેવા, સુરત રહેવા માંડી. એટલે પછી એને 2 દીકરા ને 1 દીકરી, 3 સંતાન થયા. યાદ રાખજો, ભાગી જાય ને એને પહેલાં વહેલા સામેવાળા કાળજી રાખે. શું? સંતાનો કરવા જ આ લોકો કાળજી રાખે. 3 સંતાનો થયા. 3 સંતાનો થયા પછી આ છોકરો સામેવાળી એક બાઈ કે જેને 2 છોકરા હતા એને લઈને ભાગી ગયો. તમે વિચાર કરો, આ બાઈ હજી નાની ઉંમરની અને 3 સંતાનો ઘરમાં ખવડાવે. શું 15 દી તો કોઈને વાત ન કરી, ગમે એમ કરીને હાક્યા. પછી તો છોકરાઓ રોવે, આડોશ પાડોશવાળા મદદ કરવા માંડ્યા, અને મદદ કરવા માંડ્યા. અને પછી કોકે એને પૂછ્યું કે તારા મા બાપને તું જાણ કરની. એટલે જોઈજો, હવે સાંભળજો કેવા પ્રશ્નો બધા છે. એ કે ના, મારા મા બાપને જાણ કરાય એમ નથી. કે કેમ? એ કે હું જેથી ભાગી રહે તેથી મારા મા બાપે કેસ કરેલો, પોલીસ ખાતાએ ગોતીને અમને હાજર કર્યા. એટલે મારું કુટુંબ ને મારા દાદી આવ્યા ને એટલે મને આ લોકોએ શીખવાડેલું હતું. એ પ્રમાણે મેં કહી દીધું કે આ એકેયને હું ઓળખતી નથી. તો વિચાર કરો. અને કે હવે મને આ બધું યાદ આવે છે કે જેથી મેં એમ કીધું કે આ એકેયને ઓળખતી નથી, મારા દાદીમાં ત્યાં જ બેભાન થઈ પડી ગયા. જે છોકરી જન્મી ત્યારથી ખોળામાં રાખીને મોટી કરી હોય અને એ એમ કહી દે કે હું ઓળખતી નથી, આવો આઘાત એને દાદીમાને લાગ્યા. બાકીના બધા બહુ રોડ્યા, પોલીસ સ્ટેશનમાં પોકે રડ્યા. પણ
એના બાપે કડક થઈને કહી દીધું કે તું અમને ઓળખતી નથી, તે આજથી અમે તને ઓળખતા નથી, જા, તારે મારે વ્યવહાર પૂરો. એટલે કે મારે મા બાપ પાસે જવાય એમ નથી. પછી કોકને દયા આવી એટલે કોક અમરેલી આવ્યા. અમરેલી આવીને એના બાપુજીને મળીને આ સ્થિતિ કીધી કે ઘર બંધ કરી છોકરાઓ અંદર પૂરી અને કોકની આ કચરા પોતા કરવા જાય છે અને એ વધુ ઘટ્યું જે આપે એ છોકરા ખાય છે. તમારી દીકરી અત્યારે અડધી રહી નથી, એટલી ગળી ગઈ છે, રૂપના અંબાર છોકરી ભિખારી જેવી થઈ ગઈ છે ને, છોકરાઓ મરી જાય. પછી મા બાપને દયા આવીને એટલે એને લઈ આવ્યા. આ થાય આ 5-15 દીની મજા કે કોકની વાહે પડી જાવ ને અહીંયા આ થાય. અને એટલું યાદ રાખજો, જેમ તમે પડો છો એમ સામેવાળાની પણ ભ્રમર વૃત્તિ થઈ ને, એ તો અનેક જગ્યાએ ટ્રાય કરતા હોય ને, એમાં કોઈક લાલચું પંખીડું આવી જાય. સમજો કે તમારી એકલી વાહ ન ટ્રાય કરતો હોય, 10 જગ્યાએ ટ્રાય કરતો હોય, એમાંથી એકાદું આવું પડી જાય. હવે એની આ ભ્રમર વૃત્તિ છે એ તો ચાલુ જ રહે. કાલે સવારે તમારામાં સંતોષ પૂરો થઈ જાય, નવું કોક મળશે તો એ તો ત્યાં જાય. તમે ક્યાં જાઓ સંતાનો મૂકીને? તમે સંતાનો મૂકીને ક્યાં જશો? એટલે સાવધાન. અને હજુ એક ભયંકર કિસ્સો કહું, અને એ મારા સસરાના ગામનો કિસ્સો છે. છોકરી ટ્યુશનમાં જતી હતી અને આવડો કોલેજ કરતો ટ્યુશન કરતો હતો. અને આ છોકરી ડૉક્ટરની છોકરી, અને ગામમાં બહુ જ મોટી આબરૂ, અને ઓલો ગામની બારોબાર એક રૂમમાં રહે એવું ગરીબ કુટુંબ. હા, જ્ઞાતિ એ બે એક જ હતા, જ્ઞાતિનો કોઈ પ્રશ્ન નહોતો. અને આવડી આ છોકરી એમાં મોહી ગઈ. અને ઓલો દેખાવમાં કાળો પાછો, અને આ રૂપ નાંબાર. અને એવા ડખા થયા, આ છોકરી એકની બે થઈ નહીં. પછી ના છૂટકે એના મા બાપે કીધું જા કોર્ટ મેરેજ કરી લે, તારે મારે સંબંધ પૂરા. એના મા બાપે વાક્યા ગામ મૂકી દીધું, બોલો, અને અમેરિકા આવી ગયા. હવે એક છોકરો થયો, પછી બેન ડખા શરૂ થયા. એટલે ઓલીએ એને છૂટાછેડા આપી દીધા. જાય ક્યાં? એટલે કોકે પાછો અમેરિકા ફોન કર્યો. એટલે એનું જે મકાન હતું ને એ એને દઈ દીધું કે આમાં રહે. એ છોકરી, એનો દીકરો, એટલે દીકરો નહોતો, દીકરી હતી, દીકરીને લઈ અને એ મકાનમાં રહે. આડોશી પાડોશી એમ કહેતા કે આ હું ખાય છે એ ખબર નથી, કોઈ દી બહારથી કાંઈ લેતી નથી, શાકભાજી લેતી નથી, દૂધ લેતી નથી, આમના ઘરમાં શું છે ખબર નથી. એક વર્ષે એવું બન્યું કે એના રૂમમાંથી દુર્ગંધ આવવા માંડી. અને પાડોશીઓ ત્રાસ્યા અને નિસરણી મૂકીને જોયું તો એનું છોકરું, જે દીકરી હતી ને, એ મરી ગયેલી આમ તેડીને બેઠી હતી. મરી ગયેલી તો હળી ગયેલી, અને કીડા હાલ્યા જાય. પછી કોકે અમેરિકા ફોન કર્યો, અમેરિકાથી એના બાપુજી આવ્યા, ડેલી તોડી અને અંદર ગયા. એ છોકરીને કોઈ રીતે મૂકે નહીં, ઇન્જેક્શન આપીને બેભાન કરી અને એનું સંતાન લઈ લીધું. સંતાન તો હળી ગયું હતું, પણ એ દીકરી અહીંયા રાખીને અહીંયા એ છોકરીને કીડા પડી ગયા હતા. આ થાય. 4 દિવસની ચાંદની સારી લાગે, પણ અંતે આ પરિણામ છે એ આવતું હોય છે. હજી હું તો આ વાત સામાન્ય કરું છું. આમાં કેટલાય કેરલ ફાઇલ જોઈ છે. કેરલ ફાઇલ, ઊંચો વાત કરો. કેરલ ફાઇલ 1 2 3 4 5 7 8 નીકળે. ભીમસિંહભાઈ, બધાને મારા વતી એક વખત કેરલ ફાઇલ પિક્ચર બતાવો. કેરલ ફાઇલ પિક્ચર જો હાથ નીચે કરી નાખો એટલે તમને ખબર પડે કે વિશ્વ લેવલે કેવડી ગેમ ચાલે છે. એક તો મારે તમને સાવધાન કરવા છે કે તમને ભીમસિંહભાઈ રજા આપે એટલે આજુબાજુમાં શું થાય છે એનીથી મારે સાવધાન કરવા છે. અને બીજા મારે તમને સાવધાન કરવા છે વિશ્વ લેવલે શું ચાલે છે, સમજજો બરાબર. હવે આ છેલ્લા 2 મુદ્દામાં સાવધાન કરી અને મારી વાત છે હું પૂરી કરી. છેલ્લા 2 મુદ્દા બરાબર સમજજો. અમારે બાબાપુર સંસ્થામાં પીટીસી કોલેજ છે. મારા પત્ની ત્યાં નોકરી કરે, હું પણ 10 વર્ષથી હાર્યો. આજથી 25 વર્ષ પહેલાં એવી ઘટના બનેલી કે ત્યાંના પ્રિન્સિપાલનો છોકરો પીટીસીની એક છોકરી સાથે રાત્રે 9 વાગે ઓલા મોટો બાકડો આવે ને પેલો સિમેન્ટનો, એ બાકડે બેઠા વાતો કરતા પકડાયા. અત્યારે તમને એમ લાગે એમાં હું વાતો કરતા હોય એવા. સાંભળજો, હું 25 વર્ષ પહેલાંની વાત કરું છું. 25 વર્ષ પહેલાં વાતો કરતા પકડાયા. એવો મોટો હોબાળો થયો અને એના પ્રિન્સિપાલ ઉપર એટલી અસર થઈ કે આ પ્રિન્સિપાલ 3 મહિના સુધી સ્કૂલે ન આવ્યો. બોલો, એને એમ થયું કે ઓહો, હું પ્રિન્સિપાલ કક્ષાનો વ્યક્તિ, મારે વિદ્યાર્થીઓને સંસ્કાર આપવાનું કામ કરવાનું છે અને મારો છોકરો ઉઠીને આવું. આ વાતને કેટલા વર્ષ થયા? 25 વર્ષ. હવે હું બદલાયેલો સમય કહું, તમારે જે દુનિયામાં જવાનો છે એનો સમય કહું. આજે ઘણા બધા મા બાપે પોતાના છોકરાઓને કહી દીધું છે કે આપણી નાતમાં તારું થાય એમ નથી.
આપણી નાતમાં છોકરી ઘટે છે. આપણા કુટુંબની આબરૂ એવી છે કે આપણને છોકરી મળે એમ નથી. રખડતા ભટકતા તને ગમે એ નાતની ગમે એ છોકરી મળે, નાની હોય મોટી હોય, તો તને લઈ લેવાની છૂટ છે. આલે અત્યારથી 5 લાખ રૂપિયા, 5 લાખનું બજેટ, અને 5 લાખ રૂપિયા આપે એટલે 1.5 લાખનું ધૂમ બાઇક લે, એક આમાં વાપરે, છોકરી વાં 1 લાખ રૂપિયા વાપરે, એટલે લાલચું એકાદ છોકરી મળી જાય એટલે ભાગે, લવ મેરેજ કરે, થોડીક ડખા થાય ને એમ કરતાં કરતાં પછી 1-2 છોકરા થઈ જાય. પછી આ છોકરીના મા હોય આવવા જવા માટે થોડોક આવરો બધું ચાલુ કરે. પછી આ જાય તે ખબર પડે કે ચારેય ખૂણા હરખા છે, કાંઈ ઘરમાં તો છે નહીં. નાના છોકરા હોય, ઘરમાં કાંઈ ન હોય, ઉનાળો હોય, એટલે કે આને જરાક પંખો લઈ ગયો, અથવા તો આને જરાક કુલર લઈ ગયો, આને થોડુંક ફ્રીજ લઈ ગયો, એમ કરતાં કરતાં ઘરમાં કાંઈ ન હોય, થોડીક ધંધામાં મદદ કરો. આ દર 3-4 મહિને 6 મહિને ખાલી કરતા હોય, મકાન તો ઘરનું ન હોય, અહીં હોય ને અહીંયા હોય ને, કોઈ બી ભાડું બાકી રાખીને વહી જાય, ઘરમાં પૂરું ન થાય. હાલો ને આપણને ભગવાનની દયા છે તો આપણે મકાન કરી દઈએ, થોડીક ધંધામાં મદદ કરીએ, થાય. સમજાય છે? નથી ખબર પડી? એક દુનિયાનો નપાવટ છોકરો એક છોકરી વાહે 6 મહિના ફિલ્ડિંગ ભરી, એમાં એને સારા ઘરની છોકરી મળી ગઈ, ટીવી મળી ગયું, ફ્રીજ મળી ગયું, મકાન મળી ગયું, ધંધો મળી ગયો, તો હું કામ મહેનત કરે? શું કામ મહેનત કરે? રોજ મોટરસાઇકલ લઈને બાપાએ મોટરસાઇકલ તો લઈ દીધું હોય, બીજા 3-4 લાખ રૂપિયા હોય, ફિલ્ડિંગ ન ભરે. યાદ રાખજો, તમે અહીંથી ઘેરે જાઓ, તમે અહીંથી બહાર જાઓ, આવા ફિલ્ડિંગ ભરનારાવાનું પ્રમાણ વધી ગયું છે. એક જમાનામાં આવું કાંઈ થાય તો મા બાપને શરમ થતી હતી, અને હવે આવું કોઈ પંખીડું પકડી આવે તો એના માટે ગૌરવની વાત છે. સાંભળજો, આ બદલાયેલા સમયની વાત કરું છું. તમે જે દુનિયામાં જીવો છો, તમે જે સમાજમાં રહ્યો છો, ત્યાં બદલાયેલી પરિસ્થિતિની વાત થઈ છે. હવે શરમ નથી રહી, તમને ઉપાડી જવાય, એના માટે ગૌરવની વાત છે. સાવધાન દીકરીઓ, ગૌરવની વાત છે. આજથી 20 વર્ષ પહેલાં અમારા ગામના, આ બધા મારા ગામના બનેલા વાસ્તવિક ઘટનાઓ જ કહું છું. અમારા ગામમાં એક છોકરો એક દુબળી કન્યાને પરણાવ્યો. દુબળી એટલે કેટલાને ખબર છે? ઊંચો વાત કરો છો. દુબળી, સરસ, આટલા લોકોને ખબર છે. એ સુરતની આજુબાજુ એક ઝૂંપડપટ્ટીમાં રહેતી કોમ છે. એ દુબળા કે જ્ઞાતિ કઈ ખબર નહીં, પણ દુબળા કે. દુબળી કોમની એક છોકરીને પરણી આવ્યો અમારા ગામમાં. અમારા ગામમાં આવ્યો એટલે અમારા ગામે એને નાત બહાર મૂક્યો. સમજાણું? કોઈ એને વ્યવહાર નહીં કરો, કોઈની ઘરે જવા નહીં, કોઈને એને બોલાવવાનું નહીં, કશું નહીં, કોઈ વ્યવહાર નહીં, નાત બહાર મૂક્યો. કેટલા વર્ષ પહેલાંની વાત કરું છું? 20 વર્ષ પહેલાંની. હજી 1 વર્ષ પહેલાં અમારા ગામનો એક છોકરો આ દુબળી કન્યાને પરણી આવ્યો. એ પરણીને આવ્યો એટલે આખા ગામે એની સાથે સંબંધ સુધારી લીધા. બોલો, ચા પાણી પીવા બોલાવે, ઘણા તો જમવા બોલાવે, બેસાડે. અને હવે વ્યક્તિ શું વાત કરે ખબર છે? હવે બીજી કન્યા છે, મારો હાળો બાકી છે. સમજાણું? બદલાયેલી પરિસ્થિતિ સમજાણી? આ પરિસ્થિતિ બદલાણી છે, એમાં તમે જન્મા છો. એટલે હું તમને કહું છું, બજાર ભાવ તમારા ઊંચા છે. તમારા માટે સુવર્ણ તક છે, નોકરીની તક છે, સારા છોકરાની તક છે. પણ સામે તમને જે લક્ષ્ય દેખાય છે એ સારામાં સારી નોકરી, સારામાં સારો બિઝનેસ, સારામાં સારું જીવનની તમને સારી સીધી લીટી હાલો તો એ છે. પણ આડા હવળા ગયા તો આવા કાગડાઓ ફિલ્ડિંગ ભરે છે. થાય બહેનો, તમે આવા સારા ઘરે જન્મ્યા છો, આવું સરસ મજાનું બરડા ડુંગર પાસેનું વાતાવરણ છે, આવી ભીમસિંહભાઈ જેવી સંસ્થામાં તમે ભણો છો, અને જિંદગી નહોતી ખબર, તું તો છો ગણિત, ખોટો એક આંકડો તો ખોટો આખો દાખલો. એક પગલું તમે ચૂક્યા તો તમારી આ દશા થઈ શકે છે. આ દશા છે એ થઈ રહી છે. હું તમને જે વાત કરું છું એ વાત બરોબર મગજમાં રાખજો. કોઈ લાલચ આપે, કોઈ છોકરામાં મન માને, ક્યાંય આગળ વધવાનું મન થાય, મારી આ વાત યાદ કરશો એટલે તરત જ તમારા મગજમાં ચમકારો થશે. કયો ચમકારો? દીકરીઓ સાવધાન. આ એક મુદ્દો તમને તારશે. અને હજુ છેલ્લું એક વાક્ય મારું યાદ રાખો બરાબર. કાયદા એટલા કડક છે, સાંભળ્યો, કાયદા એટલા કડક છે કે જો તમને કોઈ કાંઈ પણ કરવાનો પ્રયત્ન કર્યો તો 10 વર્ષ તો જેલમાંથી બહાર ના નીકળે. એટલા પોક્સોના કાયદા કડક છે. ફોનમાં એપ છે, બધાય બીવે છે. એટલે મારું છેલ્લું વાક્ય યાદ રાખો, તમારી દિવાલને લૂણો લાગેલો ન હોય ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત તમને હરાવી ન શકે. યાદ રાખો, તમારી દિવાલને લૂણો લાગેલો હોય તો જ દુર્ઘટના બને. ખૂબ શાંતિથી સાંભળવા બદલ
તમારો કાર્યક્રમની રજૂઆત બદલ ભીમસિંહભાઈનો આભાર. ભારત માતા કી જય. ખૂબ જ સરસ કનુભાઈ વાત કરી છે. આજે એમનું ગુજરાત ભ્રમણ અઠવાડિયામાં 2 દિવસ ઘરે હોય, બાકીના 5 દિવસ આખા ગુજરાતમાં ફરવાનું છે. જાહેર જીવન છે અને રાષ્ટ્ર અને સંસ્કૃતિ માટેનું ખૂબ કામ કરે છે. ત્યારે એમની સામે જે ઘટનાઓ આવે છે એની વાસ્તવિક આપણી સામે વાત મૂકી છે. આપણી આજુબાજુમાં આપણે બહુ છેવાડામાં છીએ. ભારત દેશ, ગુજરાત, સૌરાષ્ટ્ર ને એમાંય દ્વારકા જિલ્લો એટલે છેલ્લો. આપણે ત્યાં આવી ઘટનાઓ પહેલાં નહોતી બનતી, હવે બનતી થઈ છે. અગાઉ મેં કદાચ કહ્યું છે, ખ્યાલ છે તમને કનુભાઈ, દ્વારકા જિલ્લામાં 2 મહિનામાં 41 દીકરીઓ ગઈ. તમને ખ્યાલ હોય ન હોય. બહુ સારી વાત કનુભાઈએ મૂકી છે. મા અને બાપ કે પરિવાર એ તમારા માટે શું કરે છે, અત્યારે તમારા માટે શું કરે છે એ નથી જોવાનું, આખી જિંદગી શું કરવાના છે ને એ જોવાનું છે. આજે તો કદાચ થોડું ઘણું પરિવારમાં કંઈ એવું હોય, આર્થિક સંકળામણ, તો ક્યારેક તમને ઠપકો આપતા હોય, કોઈ વસ્તુ લાવતા ન હોય. અત્યારે તમારી જરૂરિયાત કેટલી? કપડાં, મોબાઈલ અને થોડો ઘણો ફાસ્ટફૂડ, નાસ્તો, આટલી તમારી જરૂરિયાત છે. અને એ કોઈ સામાન્ય માણસ તમને સંતોષી દે અને તમે 20-20 વર્ષ, 15-15 વર્ષ સુધી તમારી સાથે એને સમય આપ્યો હોય અને તમે એક ઝાટકે ભૂલી જાઓ, એ તમારે ભોગવવું પડે છે. આવા કેસ ઘણા બધા સતત નજર સમક્ષ આવતા હોય, ક્યાંક ને ક્યાંક આ કેસમાં ઇન્વોલ્વ થવાનું થાય, ત્યારે તમારે આ વસ્તુ વિચારવી જોઈએ. આના માટે જજ સાહેબ, દ્વારકા જિલ્લા ડિસ્ટ્રિક્ટ, એ પણ તપોવને આવ્યા હતા. વચ્ચે અમે તપોવનના બાળકોને લઈને ત્યાં ગયા. ત્યાંના જજ લોકોએ ખૂબ અવેરનેસ માટેના કાર્યક્રમો કરે છે. એ પણ એવું ઈચ્છતા હતા કે અમે પણ કંઈક સારા કાર્યક્રમો કરીએ, તમે અમને બોલાવો. આ માટે અવેર કરવાની જરૂર છે. પણ એમની પાસે તો કેસ આવે, એમને ખ્યાલ આવે, એ જિલ્લા પૂરતું હોય. કનુભાઈએ તમારી સામે જે અભ્યાસ મૂક્યો છે આખા ગુજરાતનો છે. એટલે એમનું જે અભિયાન છે, આજે અહીંયા 52મો કાર્યક્રમ એમનો છે દીકરીઓની વચ્ચે, એમની ચિંતા છે કે એ ચિંતા એમની પોતાની નથી, તમારા મા બાપની છે. કારણ કે મા બાપની હાલતો કેવી હોય ને તો પછી અમને ખબર હોય, તમને દીકરીઓને ખ્યાલ નથી હોતો. એટલે આ બાબતમાં ખાસ તમે બધા પણ અવેર થાવ. સોશિયલ મીડિયામાં ઓછા ઇન્વોલ્વ રહ્યો. તમારા ડીપીમાં તમારા એક કોઈના ફોટો ન મૂકો. તમારું દીકરીઓનો કોઈનું કોઈ પણ એકાઉન્ટ હોય એમાં તમારો ફોટો ક્યાંય ન હોવો જોઈએ. એમાં કાં તો તમારા પપ્પાનો ફોટો હોય, કાં તો તમે જેને કોઈક સિમ્બોલિક માનતા હોય એવા કોઈ ક્રાંતિકારીઓ હોય કે આદર્શ લોકો હોય એવાના ફોટા હોવા જોઈએ, જેથી સામેવાળો તરત તમારી એ જુએ કે આનામાં શું છે, કેવા સંસ્કાર છે. એટલે આવી નાની નાની બાબતો છે પણ સમજવા જેવું છે. સમય દિન પ્રતિદિન અતિ ખરાબ આવી રહ્યો છે. તમારા માટે સુવર્ણ સમય છે, પણ થોડુંક જો સમજ્યા નહીં તો આવું શું કામ બને છે, કેમ બને છે, આવું થાય તો શું કરવું. છેલ્લે કનુભાઈ આખી ઘટનામાં પરિસ્થિતિ એવી ઊભી થઈ કે સમાધાન ઉપર જવું પડ્યું. આવું નાકાટું, નાલાયક, એને સપોર્ટ કરનારા જે લોકોએ એમને આશરો આપ્યો એ બધા 10-10, 20-20 વર્ષની જેલમાં જાય. આવા લોકો આવું કરે તો એ જેલમાં જાય, પણ એ લોકો એટલા બધા પહોંચેલા હોય છે કે છેલ્લે અમને એમ કહેવામાં આવ્યું કે તમે સમાધાન કરો તો ભલે, નહીં તો દીકરી નહોતી ને એવું સમજી લેવાનું. મા બાપ શું કરે? અમે તો તૈયાર નહોતા, પણ મા બાપ કહે ભાઈ દીકરી તો જેવી તેવી ભલે મારે જોઈએ છે, અને સમાધાન કરવું પડ્યું. સમજાય છે? પરિસ્થિતિ એવી નિર્માણ થાય કે મા બાપને મજબૂર થવું પડે. જે કંઈ પ્રશાસન છે એને પણ મજબૂર થવું પડે છે. એટલે થોડુંક વિચારજો, સમજજો. આપણો અહીંનો આ કાર્યક્રમ આજે થયો છે એની ચર્ચા પણ ઘરે જઈને કરજો. માત્ર તમારા સુધી ન રહે કે આવી વાતો થઈ, આમાં
આવી ચર્ચાઓ થાય, આવું શું છે, આમાં અમારે શું ધ્યાન રાખવું જોઈએ. જે વસ્તુ તમને તમારા મમ્મી કહી શકે, તમારા પપ્પા કહી શકે, એ અન્ય માર્ગદર્શન કોઈ તમને ના આપી શકે. એટલે મા બાપ છે એને ક્યારેક કોઈ તમને રિસ્ટ્રિક્શન આપતા હોય તો એ રિસ્ટ્રિક્શન શું કામ આપે છે એ ખાલી કોઈક દિવસ ખંભે હાથ રાખીને પૂછવાનું, પપ્પા આવું કેમ કરો છો, મમ્મી આવું કેમ મને ના પાડો છો, તો તમને એનો દિલનો જવાબ મળશે કે શું કામ ના પાડે છે. એટલે સમજજો. મજા આવી બધાને? કાંઈ પ્રશ્નો? કોઈ જ નહીં? હા બોલો. સરસ, ખૂબ સરસ પ્રશ્ન છે કે સાહેબે એ કહ્યું ને, જો તમને પેલું ઉદાહરણ આપ્યું હતું બળદ અને ખૂંટ. ખૂંટ અટાણ બધાને હેરાન કરે છે તો ખૂંટનો પ્રોબ્લેમ છે, એના હોર્મોન્સનો પ્રોબ્લેમ છે. તમે 9 વર્ષથી લઈને 18 વર્ષ સાહેબ વારંવાર કહેતા હતા કે એમાં તમારા હોર્મોન્સના પ્રોબ્લેમ છે, તમારા નથી. અને એ તો કુદરતી છે, વાંક તમારો નથી. પણ એ અંગે થોડીક વાત સાહેબ કરે. એટલે આપણે બહેનોને આરોપીના પિંજરામાં ઊભા રાખીને આ વાત કરતા નથી. બહેનો સાથે વાત કરીએ છીએ, આવી ઘટના બનવી સ્વાભાવિક છે. વિજાતીય આકર્ષણ પુરુષોમાં હોય, સ્ત્રીમાં હોય અને દુનિયામાં તમામ જગ્યાએ હોય. એટલે આવું થાય તો તમારે એમાં ગુનેગારનો ભાવ અનુભવવાનો નથી. માત્ર તમને શું કહું છું કે તમારે 25 વર્ષ તમારી કેરિયર બનાવવાની છે ને, ત્યાં સુધી જાળવી જાઓ. બરાબર છે? એટલે તમને ફાયદો શું થાય? તમારી કેરિયર બની ગઈ, તમે સારી પોસ્ટ ઉપર બેસી ગયા. બીજું, આ હોર્મોન્સના પ્રશ્નો તમારા સોલ્વ થઈ ગયા, તમે પરિપક્વ થઈ જાઓ. કરો ને લવ મેરેજ? કરો. કારણ કે તમને ખબર પડે છે કઈ જ્ઞાતિમાં કરાય. શું કામ? તમે 25 વર્ષે લગ્ન કરો ને એટલે તમને ખબર પડી જાય કે હું આ જ્ઞાતિને છું, મેં આ જ્ઞાતિમાં લગ્ન કર્યા. છોકરા વરાવા ક્યાં જાઓ? આજે વર્તા નથી તેથી ક્યાં નાખશો? પછી છોકરાઓ પ્રશ્ન કરે છે, તમને ખબર નથી. અત્યારે છોકરાઓ આવા લવ મેરેજ કરેલા મા બાપને પ્રશ્ન કરે છે કે તમે તમારી કામના માટે, તમે તમારા જલસા માટે લવ મેરેજ કર્યા, અમે વર્તા નથી, આ તમારા પાપે વર્તા નથી. એ 25 વર્ષે સમજાઈ જાય છે કે આ ધંધો કરાય નહીં. અને એ ગાળામાં તો તમને આવા અનેક કેસ મળશે. અમારી એક બેન છે, બહુ જ હોશિયાર છે. એણે લવ મેરેજ કર્યા ત્યારે મોટા મોટા ડખા થયેલા અને તલવાર ઉપડેલી. અત્યારે એની એક દીકરી છે, મારી ત્યાં હમણાં બેસવા આવેલી, અને મારા પત્ની પાસે પીટીસી કરેલો. મેં કીધું તમારી દીકરી છે એ લવ મેરેજ કરે તો? એ કે મેં કહી દીધું કે લવ મેરેજનું નામ લઈ દીધું, હું તને કાપી નાખી તલવાર લઈને. નામ લેતી નહીં. મેં જે જિંદગીમાં સહન કર્યું છે એ તારે સહન કરવાનું નથી. હા, તને છોકરો ગમે તે કહેજે, હું ચકાસી લઈશ, હું આ પાડું પછી લગ્ન કરજે. જેણે લવ મેરેજ કર્યા છે એણે આ રિપોર્ટ આપ્યો કે સાહેબ આ ધંધો કોઈ દી ન કરાય. એક તો જિંદગીભર કલંકિત જીવન જીવવું, અને આ છોકરા ઊભા થયા અને મારે બે અલગ અલગ જ્ઞાતિ છે, મારે કઈ જ્ઞાતિમાં નાખવા કે? અને કે મારે આ પ્રશ્ન થયો હોવા છતાં મારી દીકરીને મારે એમ તો કેવું જ પડ્યું કે તને કોઈ છોકરો ગમતો હોય તો કહેજો. શું કામ? તો કે મારી જ્ઞાતિ છે, એમાં કોઈ લેવા તૈયાર નથી, ઓલાની જ્ઞાતિમાં કોઈ લેવા તૈયાર નથી. આ તો કલમ થઈ કહેવાય. સાદી બોવડી ઉપર ઓલા ગોલા બોરનો તમે કલમ ચડાવો એટલે આવડા બોર આવે ને, આ એ સફરજન પેદા થયું. અને એ પાછું વિશિષ્ટ હોય, આપણી જેવું ન હોય. મને બ્રાહ્મણમાં જન્મ હોય ને બ્રાહ્મણની બાઈ હોય તો એવા સંસ્કાર થાય. પણ એક આ હોય ને એક આ હોય ને, એ જે વિચિત્ર થાય ને એ તો દુનિયામાં એ પાછા નડતરૂપ થાય. એ 25 વર્ષે બધી બુદ્ધિ આવી જાય છે. એટલે તમે ખાલી એટલું ધ્યાન રાખો કે મોબાઈલ ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર જે લોકો મોકલે છે ફોન અને તમને જે મેસેજ મોકલે છે એ પહેલાં ખોટા છે, એટલું યાદ રાખો. એટલા ખોટા છે. કોઈથી છેતરાશો નહીં. છેતરાવાવાળી જમાત બહાર વાગજોન ઊભી છે, વાગજોન ઊભી છે. હા, તમે એને કહી દો મારી, હું 25 વર્ષ સુધી નથી લગ્ન કર્યું, તું 25 વર્ષ મારી રાહ જો. તા તો એ કોઈક બીજું પકડશે, તમે જોઈ જ ખરા. આમાં બીજું કાંઈ હોય નહીં. કારણ કે મારી પત્નીએ 36 વર્ષ પીટીસી કોલેજમાં નોકરી કરી, જ્યાં 200 વિદ્યાર્થી છાત્રાલયમાંથી, અને છેલ્લા 10 વર્ષ મેં પીટીસી કોલેજમાં નોકરી કરી જુનાગઢ, જ્યાં બહેનોની છાત્રાલય હતી. એટલે અમને બધા અનુભવ છે, યાદ રાખો. અમે જે વાત કરી છે સાંભળેલી નહીં. અમારી ત્યાં દીકરી હોય અને વાત કરી, એક છોકરીનો સંબંધ કર્યો એટલે ઓલો મળવા આવે અને મને મળવા આવ્યો કે મારો સંબંધ થઈ ગયો. એટલે મેં મા બાપને ફોન કર્યો, તમારી દીકરીનો સંબંધ થઈ ગયો છે? તો કે હા. ફલાણો તો કે હા. તો એ મળવા આવવાનું કહે છે તો હું મંજૂરી આપું? એ કે આપો. એ તો ઠીક, લગ્ન થઈ ગયેલા હતા.
પછી તો વાંધો ન હોય ને. એટલે મેં એને મળવા આવી છું, દર રવિવારે આવે 2 અડધી કલાક. તો એની ઓલી બેન પડી હોય ને, જીજુ કરતી આવે બેન પડી, પાણી લઈ ગયા ઓલી લઈને જીજુ નામ કર્યું તેમ કર્યું. પીટીસી પૂરું થયું ને તો એ છોકરી પડી રહી અને ઓલી જીજુ કરતી હતી, એની લઈને વહી ગઈ. સમજાણું કાંઈ? આ થાય. બોલો, બીજો કોઈ કઈ પ્રશ્ન હોય તો. તમે કોઈ પણ વાત હોય, માનો કે તમે બેને કીધો પ્રશ્ન, એનું સોલ્યુશન મમ્મી પપ્પા હારે શેર કરો, સંપૂર્ણ જવાબ મળી જશે. ચર્ચા કરો, એને યારે શેર કરો, એની યારે વાત કરો. અને આજે જ અમીન સાહેબ એક પુસ્તક ઉપર સાંજે પણ બેઠા, સવારે બેઠા, કે આવું થતું હોય આ હોર્મોન્સ, તો એના માટે શું કરવું જોઈએ. 3-4 બાબતો કોમન છે કે એ બધાને, તમામે ભાઈઓને લાગુ પડે, બહેનોને લાગુ પડે કે આપણે આવું થતું હોય તો શું કરવું જોઈએ. એ માટે સાહેબ જ વાત કરે કે હોર્મોન્સ ચેન્જ થાય છે ત્યારે શું ધ્યાન રાખવાનું છે. જો બેનો, એક યાદ રાખો, નવરા મગજમાં ભૂત વસે. નવરા મગજમાં ભૂત વસે. બીજું, મગજ કદી સૂતું નથી. તમે રાત્રે સુઈ, રાત્રે તમે સુવો છો, એ તો દુનિયામાં આંટો મારી આવે છે. નો મારવાનું હોય ત્યાંય મારી આવે છે, નો ખાવાનું હોય એ ખાઈ આવે છે. બરાબર છે? તમારે મગજને સતત કામ આપવું એ પહેલું કામ છે. મગજને સતત કામ આપવું. એટલે મેં વાંચનની વાત કરી. વાંચો, ખૂબ વાંચો, ખૂબ વાંચો. હજારો જીવન ચરિત્રો તમારી સામે આવશે અને તમારો મગજ ત્યાં રોકાશે. પછી એકાદો શોખ વિકસાવો. પ્રવાસનો છે, લેખનનો છે, ચિત્રનો છે, સંગીતનો છે, તમને જેમાં રસ હોય એમાં ગમે. એને કહેવાય, સાયકોલોજીમાં કહેવાય માર્ગાંતરીકરણ. યાદ રાખજો, સ્વીરૂપ છે માર્ગાંતરીકરણ. મતલબ કે તમારું મન જ્યાં લલચાતું હતું, તમે બીજા માર્ગે વાળો. એટલે હું ઘણીવાર ગામડામાં જાઉં ને તો નાની બહેનો હોય એની હું સમજાવું ખબર છે. તમે જમવા બેઠા અને એક માય ખાવી ગઈ, તો તમે લાડવામાંથી ઉઠાડો ને તો એ શાકમાં બેસે. શાકમાંથી જાઓ તો દાળના વાટકે બેસે. આમથી ઉડાડો તો આમ જાય, આમથી. હવે ખાવું કે ઉડાડવું? આમ કર્યા કરો ને ખાધા કરો, અડધો જીવ ન્યારે. એની કરતાં તમારા થાળીમાં ગોળ હોય, નાનો એવો કટકો લઈ અને થાળીની બહાર મૂકી દો તો માખી ત્યાં બેસી જાય. એ માખી ત્યાં બેસી જાય ને તો તમે નિરાતે ખાઈ લો. સમજાય છે? નિરાતે ખાઈ લો. આ તમારું મન એટલે માખી. એ તમે આમ ઉડાડશો તો આમ જાય, આમ ઉડાડશો તો આમ ઉડાડશે. તમે નવરાજ નહીં રહ્યો, આને હાચવામાં 18 વર્ષ એમાં જ જાય છે ને ક્યાંક લપસી જાય તો મરશો. એની કરતાં ચિત્રમાં, સંગીતમાં, વાંચનમાં ક્યાંક જીવ લગાડો, ક્યાંક જીવ લગાડો. અરે નક્કી કરો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ લઈ આવો છે, પછી કોઈ ખરાબ વિચારો આવે તો કહેજો નવરાજ ન રહ્યો. તમે અત્યારથી નક્કી કરો કલેક્ટર થવું છે, નવરા રેત કહેજો, એકેય ખરાબ વિચાર નહીં આવે તમને, એકેય ખરાબ વિચાર. મેં સવારે કોઈક બેને મને પરિચય આપ્યો હતો, મને કે મારે ડૉક્ટર થવું છે. કોણ છે? આપણી ત્યાંની બેન ત્યાં હોય છે એ લોકો. સવારે આપણે તપોવનમાંથી એક બેને મને કીધું હતું કે મારે ડૉક્ટર, નવી આવેલી છે એ અહીં નથી બરાબર. એ બેને કીધું મારે ડૉક્ટર થવું. ડૉક્ટર કેમ થવાય? કેટલી મહેનત કરવી પડે. હું વિચારું છું જો એ છોકરી નક્કી કરીને બેઠી હોય અને એને ડૉક્ટર થવું હોય તો હું ગેરંટી આપું છું કે એનું મગજ ક્યાંય ન જાય. આ નવરા હોય ને એ જ પ્રશ્નો લાવે છે, એ જ પ્રશ્નો લાવે છે. તમને બધાને ખાસ ભલામણ કરું છું કે જેમ માખીને ત્યાં રોકવાની છે એમ તમારા મનને ક્યાંક સત પ્રવૃત્તિમાં, સત્કામમાં, વિકાસમાં, શોખમાં રોકી રાખો. તમે એક વખત લક્ષ્ય નક્કી કરો કે આ વખતે મારે 90% આવવા જોઈએ, બસ પૂરું. પછી લાગી જાઓ. પછી ક્યાં ટાઈમ હતો? પછી ક્યાં કોકને વિચારવાનો ટાઈમ હતો? ટાઈમ જ નથી. હમણાં એક છોકરી મારી પાસે PhDમાં ગાઈડન્સ લેવા આવતી હતી. પછી એના પપ્પા ભેગા આવ્યા, બેઠા હતા. પછી મેં કીધું હવે આના 26-27 વર્ષ થઈ ગયા છો, લગ્ન કરી નાખો. એટલે મારી હાજરીમાં એના પપ્પાએ એને પૂછ્યું કે ભાઈ હવે તું પ્રોફેસર થઈ ગઈ છો, PhD કરશો, તને આ ગાળા સુધીમાં કોઈ છોકરો ગમે હોય તો કે અમને કાંઈ વાંધો નથી, તારું ગમતું પાત્ર અમે લગ્ન કરી દઈએ. એ છોકરીએ શું કીધું ખબર છે? એ કે ભણવામાં એટલો જીવ હતો ને, મારે આજુબાજુ કોણ છે એની મને ખબર જ નથી. બહેનો, આને ધન્ય જીવન કહેવાય. તમે શિયાળામાં 8 વાગે 2 કલાક તડકે બેસો ને
તોય તમને તડકાનો અનુભવ ન થાય. પણ બિલોરી કાચ લઈને તમે આમ મૂકો ને, આટલો જ તડકો ભેગો કરો ને, કાગળ હળગી જાય. કાગળ હળગી જાય. હું કામ? એટલી શક્તિ કેન્દ્રિત થઈ. એમ તમને તો શક્તિનો ધોધ છો તમે બધા. તમારામાં ભગવાને જબરજસ્ત શક્તિ નાખી છે. કેન્દ્રિત કરો, કલેક્ટરમાં કેન્દ્રિત કરો, કલેક્ટર થશો. ડૉક્ટરમાં કેન્દ્રિત થાવ, ડૉક્ટર થશો. એટલે મારું એક સૂત્ર છે, ભગવાન નકામી આઈટમ બનાવતો નથી. તમારામાં ભગવાને ક્યાંક એવું નાખ્યું છે ને કે જે દુનિયામાં ક્યાં નથી. અને અત્યાર સુધીના અનુભવનો લાભ લઈને તમને બનાવ્યા છે. તમારે જેવું ક્યાંય નથી. તમારામાં શું છે એ શોધવાની જવાબદારી તમારા મા બાપની છે. બીજી જવાબદારી આ સંસ્થાની છે. અને ત્રીજી જવાબદારી તમારી પોતાની છે. ગણિત ન આવડતું તો બીજું કાંઈક આવડતું છે, શોધો તો ખરા. ભગવાન એ સમય બગાડે? ભગવાન સમય બગાડે? એટલે તમે વિશિષ્ટ છો. અત્યાર સુધી આવું પીસ આવ્યું નથી ને હવે પછી આવવાનું નથી, અને અત્યારે છે નહીં, ન ભૂતો ન ભવિષ્યથી. એક વખત કેન્દ્રિત થાવ, એક વખત કેન્દ્રિત થાવ, તમને કોઈ ખરાબ વિચારો નહીં આવે, કોઈ ખરાબ વિચારો નહીં આવે. એક વસ્તુ કહું કનુભાઈને, એ વાત કરશે પછી. અહીંયા બેઠા તમે 5 જણા, હું એમાં આવું છું, કનુભાઈ છે. સોશિયલ મીડિયાના તમે અહીં પહોંચ્યા એમાં કેટલો રોલ? અહીં અત્યારે અમે છીએ દીકરીઓની સામે 4 બહેનો અને અમે 3 ભાઈઓ. એમાં હું ડેવલપ થવામાં મને સોશિયલ મીડિયા કેટલા ટકા મારા માટે ફાળો? ફોન કરવો એની વાત નથી હો, ફેસબુક જોવું કે ઇન્સ્ટા વાપરવું, હું એની વાત કરું છું. કે રીલ જોવા. મારા ડેવલપમેન્ટ માટે તો આ 3માંથી એકેય કોઈ કામ નથી કર્યું. તમે ખુદ એનાલિસિસ કરજો, વાપરો છો ને બધા, કે તમે અહીંયા સુધી પહોંચ્યા એમાં તમને તમારા વ્યક્તિત્વને ડેવલપ કરવા માટે, તમારી મોરાલિટી ડેવલપ કરવા માટે, તમે સારું ફૂડ ખાવ એના માટે, તમારી ભોજનશૈલી સારી હોય, જીવનશૈલી સારી હોય, વિચારશૈલી સારી હોય, આવું આ બનાવવા માટે આ સોશિયલ મીડિયા તમારા માટે કેટલા ટકા ઉપયોગ થયો છે? ખુદ એનાલિસિસ કરશો તો તમને ખબર પડશે કે સોશિયલ મીડિયાનો કાંઈ રોલ જ નથી. તો હવે વિચારવાનું હોય કે આપણે કેટલો સમય એમાં આપ્યો છે. એક પહેલો મુદ્દો આ. બીજો મુદ્દો કે સોશિયલ મીડિયામાં તમે બધા ફોટો શેર કરો છો? કોઈ મૂકો ને, આપણે કંઈક કોઈકને મોકલવું હોય તો મોકલીએ ને. તો એ હોય જેવો પડ્યો હોય એવો જ મોકલીએ કે સુધારો કરીને મોકલીએ? સારો કરીને મોકલીએ ને. મારે કાંઈ મારું મોકલવું હોય તો હું સારું કરીને મોકલું. હમણાં ઘણી કોઈ સ્ક્રીનશોટ મોકલવો છે તો એ ચોખ્ખો દેખાય ને એવું મોકલવાનો પ્રયત્ન કરું. તો એ રિયલ છે કે ચેન્જ કરેલું છે? સોશિયલ મીડિયામાં જેટલું તમારી સામે આવે છે એ રિયલ વસ્તુ નથી. પહેલી વસ્તુ સમજો. તમે જે અનુષ્ઠાન સવારે શ્લોક બોલો છો, શ્રાવણ મહિનાનો પહેલો જ દિવસ અમારે મહામૃત્યુંજય મંત્ર કનુભાઈ પારાયણ કરવું હતું. બહુ પ્લાનિંગ સાથે નક્કી કર્યું. અમે પારાયણ કરતા હતા એ સમય દરમિયાન એક શ્લોક સાગરભાઈ પાસે લખાયો. સાગરભાઈ તો આખું પોતે સંસ્કૃતમાં જ ભણ્યા છે, અત્યાર સુધી જે ભણ્યા છે બધું જ. હવે એ સમય દરમિયાન મોબાઈલ છે એ પાર્થ પાસે હતો, એટલે અમે શ્લોક બોલતા હતા. તો મોબાઈલ એ હવે કોઈ પાસે લખેલો નહોતો, એટલે પહેલી વખતે સામે આવે શ્લોક એટલે જોવું પડે. તો મેં ડાયરી કાઢી, જે સાગરભાઈ પાસેથી લખેલું હતું એ. સામે માઇકમાં જે વાગતો હતો એ બે અલગ પડતા હતા. એટલે આણે જોયું તરત. કેમાં? પાર્થે કેમાં જોયું? મોબાઈલમાં જોયું. મોબાઈલમાં જોયું તો એ કંઈક નવું જ આવ્યું પાછું. સમજાય છે? હવે આજે મારે કોને સાચું માનવાનું? કોને સાચું? વિવેક અહીંયા આપણે બુદ્ધિને વાપરવાની છે. કોને સાચું માનવું જોઈએ? કે મને ખબર છે, મને વિશ્વાસ છે કે સાગરભાઈ પોતે સંસ્કૃતમાં પોતાનું આખું સંપૂર્ણ એજ્યુકેશન એમાં લીધું છે, એ સંસ્કૃતના તજજ્ઞ છે. તો હવે આજે એ ક્યાંની મારે કરવું? હવે ઓલું સોશિયલ મીડિયાનું શું છે એ મને ખબર નથી. સમજાય છે? એટલે સોશિયલ મીડિયાની સ્થિતિ આવી છે. 70% વસ્તુ એમાં ખોટી જ છે. અને સોશિયલ મીડિયાવાળા પોતે પણ એમ કહે છે કે આ જે જ્ઞાન છે એ અમારું નથી, તમારે વિવેક બુદ્ધિથી વાપરવાનું. એટલે સોશિયલ મીડિયામાં કેરિયર બની જાય એવું નથી. અને તમે ખૂબ જ ભટકો છો. તમારે તમારા કેરિયર માટે જે કરવું છે ને એના માટે તમે પુસ્તકનો સહારો લ્યો અને વિદ્વાન લોકો, અનુભવી લોકોનો સહારો લ્યો.
પીએચડીનું તમે નોલેજ લેવા માટે ગૂગલને પૂછો, અને હવે પીએચડીનું તમે મહિનામાં એક વખત કનુભાઈને ફોન કરો. એણે તો કેટલા લોકોને પીએચડી કરાવ્યું છે, એને રિયાલિટીની ખબર છે. મીડિયા છે, તમે પૂછશો એટલો જવાબ આપવાના છે. એટલે જે તજજ્ઞ લોકો છે, અનુભવી લોકો છે, એનો સંપર્ક કરો અને પુસ્તકનો સંપર્ક કરો. આ સિવાય પણ કનુભાઈ આ બાબત થોડુંક વધારે. સોશિયલ મીડિયા છે ને બેનો, એનું મોટું નુકસાન એ છે કે જે સમય તમારી પાસે 18 કલાક મહેનત કરવાની તેવડવાળો છે ને એ સમય ખાઈ જાય છે. સાંભળજો બરાબર. તમે બધા એવા છો કે 18 કલાક મહેનત કરી શકો એમ છો, એ સમય તમારો સોશિયલ મીડિયા ખાઈ જાય છે. હું જો ફેસબુક વાપરતો નથી, ઇન્સ્ટાગ્રામ વાપરતો નથી, એક આ વાપરું છું, શું કે પેલું વોટ્સએપમાં અત્યારે 10,000 મેસેજ મારા જોયા વગરના પડ્યા છે. બોલો, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરાય, કંઈક પ્રશ્ન હોય અને કંઈક આપણે ગૂગલમાંથી તાત્કાલિક જોવું હોય તો, બાકી ઉપયોગ કરાય નહીં. મારી દૃષ્ટિએ મોબાઈલનો જો તમે નોકરીએ ચડો ત્યાં સુધી મૂકી શકો તો બેસ્ટ, ન મૂકી શકો તો કેટલો ઉપયોગ કરાય ખબર છે? ગાંધીજીને એક ભાઈએ 5 પેજમાં ગાયલો લખીને મોકલી, 5 પેજ ભરીને ગાયલું મોકલ્યું. ગાંધીજીએ વાંચ્યું, તો ભાઈ જોવે હું કરે બધી વાંચી, નિબંધ વાંચતો એમ બધી વાંચી લીધી ને એટલે એમાંથી ટાંચણી કાઢી અને લઈ લીધી અને ઓલી કચરા ટોપલીમાં નાખી દીધી. અને વલ્લભભાઈ પૂછ્યું, બાપુ આ શું કર્યું તમે? એ કે મેં આમાંથી સાર કાઢી લીધો. 5 પેજનો સાર ટાંચણી હતી એ મેં લઈ લીધી. આટલો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરાય, ટાંચણી પૂરતો કરાય, બાકી બધો કચરો છે, બાકીનો બધો કચરો છે. ચલો લાસ્ટ પ્રશ્ન. હા, સાવધાન દીકરી અનુસંધાન. બહુ સારો. એ સારો પ્રશ્ન છે. હા, સ્વાભાવિક રીતે જિંદગીમાં ભૂલ થઈ જતી હોય છે. એટલે આપણે એને ભૂલ કહેવા કરતાં આપણી વૃત્તિઓ સામે આપણે નમતું ચોખ્યું એવું બને, અને પછી એ ફીલ પણ થાય કે ભાઈ આ થોડું ખોટું થયું છે એવું પણ થાય. ખોટું થયું હોય તો જરાય ચિંતા નહીં કરતા. એક સિદ્ધાંત યાદ રાખો, રિપીટ નહીં થવું જોઈએ. સમજાણો? રિપીટ થવું જોઈએ નહીં. રિપીટ થવું એ ગુનો છે. મેં ઘણા બધા પુસ્તકો એવા વાંચ્યા છે કે જેમાં એક માણસે ચોરી કરી હોય પણ પછી જિંદગીમાં ચોરી ન કરી એટલે ચોર તરીકે પકડાણો નહીં. હું લા મિઝરેબલ પુસ્તક વાંચવાની ભલામણ કરું છું. નામ સાંભળ્યું છે કોઈ? લા મિઝરેબલ. દુનિયાના શ્રેષ્ઠ 10 પુસ્તકોમાં લા મિઝરેબલ પુસ્તક છે. વિક્ટર હ્યુગો એના લેખક છે. બહુ જાવર્ટ નામનું અદ્ભુત પાત્ર એનું છે. બહુ જાડું પુસ્તક છે. હવે એનો મુખ્ય જે પાત્ર છે જીનવાલજીન, એ પેલા દેવળમાં જઈને ચોરી કરે છે. બોલો, પાદરીને ત્યાં, પાદરી જે આશરો આપે છે ત્યાંથી ચોરી કરે છે અને કથા શરૂ થાય છે. પણ આ નાયક બને છે. એકાદી વખત જિંદગીમાં માનવ માત્ર ભૂલને પાત્ર, પણ ફરી વખત આપણી વૃત્તિ આપણી માથે સવાર કરે અને વારંવાર કર્યા કરીએ એટલે એક્સિડન્ટ થાય. બીજું, તમે બેનનો પ્રશ્ન છે, દાખલા તરીકે તમે અત્યારે ભણો છો, તમે કોઈની વસ્તુ લઈ લીધી પૂછ્યા વગર. આ તો ભૂલ કરી ને તમે. હવે વસ્તુ લઈ લીધી, હવે તમે જેની લીધી એની તમે સામેથી એની પાસે જાઓ કે સોરી મારાથી આ ભૂલ થઈ ગઈ છે, આવું લેવાઈ ગયું હતું, તો એને મજા આવે કે ના આવે? આવે કે ના આવે? તમે ટ્રાય કરજો. તમે સામેથી જાઓ, તમે કોઈ પણ બાબત હોય, તમને એમ લાગે કે આની હારાથી મારે ભૂલ થઈ ગઈ છે તો મારે શું કરવું, તો તમે જ એની પાસે જ જાઓ. મમ્મી પપ્પાનો તમને ડર લાગે છે, ડર રાખવાની કોઈ જરૂર નથી. કનુભાઈ એમની વાતમાં તમને કીધું છે કે જે દીકરી એમ કહી દીધું કે મારા હું તમને ઓળખતી નથી, એને એના મમ્મી પપ્પા પાછા લેવા જાય છે ને, એને એના મમ્મી પપ્પા લેવા જાય છે. એટલે મમ્મી પપ્પા દીકરા કરતાં એ દીકરીઓને આજીવન
એ જીવે ને ત્યાં સુધી એ ભૂલી શકતા નથી. મા બાપની રિયાલિટી છે. મા બાપ દીકરા કરતાં દીકરીઓને ક્યારેય ના ભૂલી શકે. તમે એવું માનો છો કે અમે ભૂલ કરી તો કેશું શું થશે, એવું હોતું જ નથી. માત્ર મમ્મી હોય કે પપ્પા હોય ખંભે હાથ મૂકીને વાત તો કરો, અને કદાચ ખીજમાં હોય ને એક થપ્પડ મારી લઈએ પણ એને વિચાર તો ઘણા બધા આવશે, અને પછી તમને એને કેટલા બધા બેનિફિટ મળે જુઓ, સ્વીકારો. એની સામે નિર્દોષતાથી નિખાલસતાથી કહી દો જે બન્યું છે એવું. અને મોટા ભાગના કેસ અત્યારે જે બની રહ્યા છે ને એ આવા બની રહ્યા છે કે દીકરીઓ કહેતી નથી. સોશિયલ મીડિયામાં કનુભાઈ કોઈને કોઈ લોકો ઇન્સ્ટામાં એમને પસંદ કરે પછી કંઈક થોડીક વાત થઈ જાય, એકાદ દી વાત થાય, 2 દી વાત થાય, પછી એને પોતાને અફસોસ ખૂબ થાય છે કે મારાથી ભૂલ થઈ ગઈ. એ ભૂલમાં એ બીકમાં ઓલો ભાઈ વધારે પ્રેશર આપે છે, વધારે પ્રેશર આપતો જાય છે, અને તમે વધારે ભૂલો કરતા થઈ જાઓ છો. પણ જેવું તમને એમ લાગે કે આ ખોટું થઈ ગયું છે, મારે આ ન કરવું જોઈએ, તરત મમ્મી પપ્પાને શેર કરો. સૌથી ઉત્તમ રસ્તો એ છે કે મમ્મી પપ્પાને નિખાલસતાથી નિર્દોષતાથી વાત કરી દો. આ સૌથી ઉત્તમ છે. ઓકે, અહીંયા સમય થયો છે. ફરી જ્યારે પણ કનુભાઈને અનુકૂળતા હોય ત્યારે અહીંયા આવતા રહીએ, અને કંઈક નવા મુદ્દાઓ એમની પાસે તો ખૂબ જુદા મુદ્દાઓ. બેનનો પ્રશ્ન હતો પણ બેન સમય આજે નથી જેણે પૂછ્યો છે, તો એ અનુસંધાને ફરી પાછા અહીં આવશે ત્યારે આપણે વાત કરશું. અને તમારામાંથી તમને કેવું લાગ્યું એવી સ્વેચ્છાએ ફટાક દઈને દોડીને આવીને એવી 2 દીકરીઓ ફટાફટ આવીને એનો અભિપ્રાય આપે, આ વાત કેવી લાગી, દોડતા જલ્દી. ગુડ, જોરદાર તાળીયા બેન માટે. અહીંયા બેઠા એને સૌને મારા જય શ્રી કૃષ્ણ. કરકર સાહેબને પણ મારા જય શ્રી કૃષ્ણ. આમ તો અહીંયા બેઠા એમાંથી સૌથી નાનું ધોરણ એટલે 8મું ધોરણ. આના પહેલાં અમને આ જિંદગીમાં શું થાય ને એ કાંઈ ખબર જ નથી કે આમાં શું થાય છે. આવી જિંદગી કેમ બની ગઈ ને એ નથી ખબર, અને અમે એવડા થઈ ગયા એમાં આવડી વાત ખબર ના પડી ને એ બહુ મોટી વાત કહેવાય. એટલે સરનો પહેલાં તો ખૂબ આભાર કે અમને આ જિંદગીની હે ને પરિક્રમા કહેવાય ને તો પરિક્રમા કરાવીને કીધું કે જિંદગીમાં કંઈ બધું સારું જ નથી, કેટલું બધું ખરાબ હોય ને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ આપણે, નહીં કે બગાડવાનો. એટલે ખૂબ આભાર, અને મને મજા આવી, અને કાંઈ ખબર પડી ગઈ કે કેવી કે હેને જિંદગી છે આપણા. આમાં હેને સુધારવાનો પ્રયત્ન કરજો, બગાડવાનો નહીં. અને તમે હેને તમારા મા બાપથી કહેવામાં બીવમાં તમારા મા બાપ જ તમને બચાવશે, બીજો કોઈ સાથ નહીં દે ને તો તમારા મા બાપ પહેલા આવશે કે મારી દીકરી હે ઈ ભલે જોઈએ છે એવી. એટલે આભાર સર. અને હું આના પહેલાં વિચારતી હતી કે મારે બોલવું તો હું કહી દઉં કે છેલ્લે જ્યારે એક મેં વકૃતો આમ લખતી હતી યુટ્યુબમાંથી જોઈને ત્યારે મને ખબર પડી કે એક મેં સ્પીચ સાંભળી તો એમાં શું બતાવતા હતા કે હેને એક માતાને હેને શું કાંઈ કે એના પપ્પા નહોતા, છોકરાને કોલેજ સુધી ભણાવી લીધો. કોલેજમાં એક દીકરી હતી, એને એમ કીધું કે તું મને પસંદ કરતો હોય ને તો તારા માનું કાળજું જોઈ મારે. તો એને કાળજું દીધું ને તો એને મા પાસે જઈને એને કહી દીધું કે મારે હેન જે છોકરી ગમે ને મને તાર કાળજું લઈ જવાનું કીધું. તો એને માએ આ પાડી દીધી, એ કે હા લઈ જા વાંધો નહીં, તને એ ગમતો હોય ને તો એમાં હું રાજી હું. એ લઈ ગયો, પછી હાલતો જતો તો ત્યાં જઈને દીકરી એ જે છોકરી હતી ને દીધું તો એ છોકરી એક સરસ મજાનો જવાબ આપ્યો કે જેને તને 20 વર્ષનો કર્યો એને તું ના બની હોય કોઈ મારો શું બનવાનું હો. પછી જ્યારે એ કાળજું લઈને પાછો આવતો હતો તો એ પથ્થરમાં ભટકાણો, તો એ કાળજામાંથી અવાજ આવ્યો, ખમ્મા મારા વીર ખમ્મા. ત્યારે એ છોકરો બેભાન થઈ ગયો, એને ખબર જ નથી કે હું કરવા જતો હતો. એટલે તમારા એમ કહે કે જીવનમાં તમારા મા બાપ જેટલું કરી શકે એટલું કોઈ નહીં કરી શકે, એ ધ્યાન રાખજો. અસ્તુ. ખૂબ સરસ ખુશીબેન. અહીં બેઠેલા સૌને સુપ્રભાત અને કરકર સરના ચરણોમાં વંદન. ખુશાલ સર અને શિક્ષકોને પણ મારા નમસ્કાર. અત્યારના લેક્ચરમાંથી હું જો શીખી હોય તો
એમાં હું ટૂંકમાં કહું તો હું જ મારી તારણહાર અને હું જ મારી ભાગ્ય વિધાતા છું. કેમ કે કદાચ મારી જિંદગીમાં કંઈ પણ પ્રોબ્લેમ આવે તો હું મારા મમ્મી પપ્પા અને મારા જે વિશ્વાસપાત્ર અથવા તો અનુભવી લોકોને કહીશ તો એનું મને સાચું સોલ્યુશન મળશે. અને બીજું કંઈ થાય તો એના કરતાં આગળ જે કંઈ પણ વધવાનું હોય એ થતાં અટકાવી શકશે. થેન્ક યુ. જોરદાર તાલિયા થઈ જાય. જો તમારા ગુરુજનો, તમારા માતા પિતા તમારા માટે કેટલા ચિંતિત છે. અને આજે કરકર સાહેબે જે ખુલ્લેથી વાત કરી છે, જનરલી એવી વાતો શાળાઓમાં થતી નથી. અને મને એવું લાગે છે સાહેબ કે તમે જે અભિયાન ઉપાડ્યું છે સાવધાન દીકરીઓનું, આ અભિયાન આ જ રીતે ચાલુ રાખજો. કારણ કે સાચી માહિતી દીકરીઓ સુધી પહોંચે, એ જાગૃત થાય, એ ખૂબ જરૂરી છે. મિત્રો, આપને ખબર નથી પણ આપણો દેશ 65% વધારે યુવાધનવાળો દેશ છે. અને ટૂંક સમયમાં મહાસત્તા તરફ જાય એ ન જાય એવા પ્રયત્ન બીજા દેશો કરી રહ્યા છે. એટલે જુદી જુદી એપ્લિકેશનો, જુદા જુદા આવા સોશિયલ મીડિયાઓ આપણા ભારત દેશમાં ભરપૂર રીતે ઉપયોગ થાય છે. અને આ યુવા દેશોને ભટકાડી દો જેથી કરી એ આમાંનામાં રચ્યા પચ્યા રહીએ તો આ યુવા દેશ પાછો ખોખલો થઈ જાય અને પાછો આપણે ગમે તે રીતે ગુલામ થાય. હવે એવા દિવસો નહીં આવે કે ઓલા અંગ્રેજો આવ્યા હતા, મુગલ સામ્રાજ્ય આવ્યા હતા, રાજ કર્યા હતા. હવે એવા દિવસો નહીં આવે. હવે એવા દિવસો આવશે કે ટેકનોલોજી દ્વારા આપણે એ લોકો ગુલામ બનાવે છે. અત્યારનો હમણાં રિસન્ટલી તમે લેખ વાંચો, રિપોર્ટ વાંચો તો ભારત દેશ સૌથી વધારે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. અને સરેરાશ 6 કલાક 24માંથી સરેરાશ ભારતના યુવાનો 6 કલાક સુધી મોબાઈલમાં રચ્યા પચ્યા રહે છે. તો આપણે ગુલામ થયા કે આઝાદ? આપણે કોના ગુલામ થયા? સોશિયલ મીડિયાના. સોશિયલ મીડિયા કોને બનાવ્યું છે? તો જેને બનાવ્યું છે માર્ક ઝુકરબર્ગ. અહીંયા બેઠા બેઠા પૈસા કમાય છે ને એનો છોકરો મોબાઈલ વાપરતો નથી. હો, એના છોકરાઓ મોબાઈલ નથી વાપરતા, આપણે મોબાઈલ વાપરીએ છીએ. એટલે આપણે 6 કલાક સુધી એના ગુલામ થઈ ગયા. બીજી વાત કરું કે સોશિયલ મીડિયા દાખલા તરીકે એવી રીતે એ આપને એટ્રેક્ટ કરે છે. સાહેબે કીધું લાલચમાં નહીં આવવાનું. લાલચ બુલી બરા હે. નહીં આવવાનું કે એકાદો રીલ્સ બનાવનારો હોય ને એક ચેક આવે, સારા ફોલોવર્સ વધી ગયા હોય ને એટલે એને એક ચેક આપી દે 15,000નો કે 1 લાખનો કે 1.5 લાખનો. એટલે આપણે લાલચમાં પડી જાય કે પાડોશી સોશિયલ મીડિયાના રીલ્સમાં ઇન્સ્ટાગ્રામ શું કહેવાય એને, ઇન્સ્ટાગ્રામ સ્ટાર બની ગયો છે અને એને 1.5 લાખનો ચેક આપ્યો છે. એટલે આપણે 1.5 લાખમાં ફસાવા જાય. એવું ન થાય કે યુપીએસસી વાળો જે છે એ અત્યારે કેટલા રૂપિયા કમાય છે, પગાર એનો કેવડો છે, હે આઈટી એન્જિનિયર બનીને હું મહિનાનો 5 લાખ રૂપિયા પગાર કમાવું, આવું ન કરી શકીએ. એટલે આપણે આમાં ક્યાંય પડવાનું નહીં. જે ઇન્સ્ટાગ્રામના સ્ટાર હોય છે એ ભાગ્યે જ એવા કોઈક જૂજ હોય છે ને એક વખતનો જ ચેક આવે છે. યુટ્યુબ આટલા વર્ષોથી રાજુભાઈ સંભાળે છે ને પૂછી લેજો કે યુટ્યુબમાં કેટલા રૂપિયા મળે છે કે નથી મળતા. નથી મળતા, બરાબર. ભાગ્યે જ એક આધા કોક એવા હોય ને એના હિસાબે 100 જણા એનું જીવન બરબાદ કરે છે. એટલે ખૂબ સરસ વાત કરી છે. આ વાતને ગંભીર રીતે લેજો. આપણે જે ઉંમર સાચવવાની છે એ 20 વર્ષ સુધી છે અને 20 વર્ષમાં જ આપણે કેરિયર બનાવવાનું છે. તમારી પાસે સરસ મજાની જોબ હોય. હવે તો દીકરીઓ કેવા કેવા ફિલ્ડમાં અધિકારી બને છે, ગાડી લઈને જતા હોય છે. આપણા જ અહીંયા ડેપ્યુટી કલેક્ટર આપણી હોસ્ટેલમાં વર્ષ દિવસ રહી ગયા. કોણ? હિરલબેન ભાલાડા. ગ્રેજ્યુએશન પછી બીજા જ વર્ષે એની પરીક્ષા આપી. એ કે 12મા ધોરણથી મેં નક્કી કરી લીધું હતું કે મારે ક્લાસ 2 અધિકારી બનવું છે. અને ગ્રેજ્યુએશન પૂરું થયું, વર્ષ દિવસમાં સીધી પરીક્ષા આપી અને સીધા 20 વર્ષે ડેપ્યુટી કલેક્ટર. લાલબત્તીની ગાડીમાં આવે, લાલબત્તીની ગાડીમાં જાય. સાહેબ પણ ક્લાસ 1 અધિકારી તરીકે અને એને નક્કી કર્યું કે મારી નીચે 10 એવા વિદ્યાર્થીઓને ક્લાસ 1 અધિકારી બનાવ્યા અને 6 ને લગભગ 6 બની ગયા છે, 4 અત્યારે તૈયાર થાય છે. કેવી સરસ મને તમારી પાસે જોબ હોય પછી. અને સાહેબે જે એક વાત કરી ને એ પાછી વાત રિપીટ કરું, તમારું રિવિઝન થાય એટલા માટે કે જે સારા ઘરમાં હોય, સારી નોકરી હોય, એ ક્યાંય ઉપાડીને લઈ જાય? એને જરૂર છે? એને સામે આવીને માગા આવતા હોય છે, હા કે ના? સારું ફેમિલી હોય, ભલે કદાચ હું એમ કહું કે એની પાસે સંપત્તિ ન હોય પણ ગુણવાન અને સારો પરિવાર હોય, નીતિવાન પરિવાર હોય
તોય હવે બધા જાગૃત પરિવાર છે એ જોવે છે કે વાંધો નહીં, સંપત્તિ નથી કહીને છોકરો સારું ભણે છે, ઓકે, ગુણવાન છે, કોઈ વ્યસન નથી, કોઈ ફનફતુર નથી, તો અમે દીકરી દઈએ. કરોડપતિની દીકરી પણ સારા ઘરમાં જાય છે. હવે ઉપાડવા કોણ જાય? જેને કોઈ દેવાનું નથી. અને આપણે એની ઝાડમાં ફસાઈ જાય. અને ઝાડમાં એ નથી ફસાવતા, આપણે જ ખુદ ફસાય. વાંદરો ગાંડો થયો હોય ને તો એને કેવી રીતે પકડે? તમને ખબર, મેં વાત કરી હતી કે એને લોખંડનું એવી ભારી ભરખમ પિંજરું મૂકે જેમાં માત્ર હાથ આ રીતે જ જાય અને અંદર સફરજનને એવા ફ્રૂટ રાખ્યા એટલે પકડે એટલે ભાગવાની કોશિશ કરે, પણ ભાગી તો હગે નહીં. એને એમ થાય કે મને પિંજરાએ પકડી લીધું, પણ પિંજરાએ પકડવું હતું નથી. એની જ ઓલા સફરજનને પકડ્યું હોય એટલે હાથ નીકળી શકે નહીં. ત્યાં તો ઓલા ઝારી લઈને માથે નાખી દઈએ. પછી આપને એમ થાય કે હવે એ મને બ્લેકમેલ કરશે, બીજાને કહી દે. ભલે ને કહી દે, તમે તમારા મમ્મી પપ્પા છે પાસે જઈને કહી આવો કે મારાથી ભૂલ થઈ ગઈ છે, હવે ભૂલ નહીં કરું, દસ સીટ, ત્યાં સમાધાન પૂરું. એટલે આપણે આજે સંકલ્પ લઈએ કે આપણે આપણા કેરિયર માટે, આપણે આપણા રાષ્ટ્ર માટે આપણે વિચારશું, નહીં કે સોશિયલ મીડિયામાં કે એવી ખોટી બાબતોમાં આપણે ક્યાંય લપસી નહીં જાય. થેન્ક યુ સો મચ સર. જોરદાર તાળીઓ થઈ જાય. સાહેબ માટે ખૂબ ખૂબ આભાર. અહીં આપણે આ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીએ છીએ. બીજું એક, કાલે જ અમે રાજકોટમાં એક વિઝિટ હતી અને ત્યાં મળેલા એક બેનને, અને બેનનું એવું છે કે ભાઈ દીકરીઓ રિસર્ચ તરફ જઈએ તો ક્યારેક આપણે સાહેબને કહીએ કે અમારા 9 થી 12ના દીકરા દીકરીઓને રિસર્ચ પેપર કેવી રીતે તૈયાર કરવા. આ અંતર્ગત એક સેમિનારનું ક્યારેક આયોજન, તમારો પાછા આ બાજુનો પ્રવાસ હોય તો એમાં આ ટોપિક ઉપર કે અત્યારથી આપણે રિસર્ચ પેપર તરફ કેવી રીતે વધી શકીએ, કેવી રીતના સંશોધન કરી શકાય. કેટલા બધા સેમિનારો થતા હોય છે, તો આપણે એમાં આપણું રિસર્ચ પેપર, એટલે જેથી કરી આપણે વ્યસ્ત રહીએ. તો આજના યુવાનોને આ બાબત સાહેબ નેક્સ્ટ ટાઈમ ટોપિક લ્યો તો સંશોધન તરફ, કે કેવી રીતે સંશોધન કરવું, રિસર્ચ પેપર કેવી રીતના લખવું, કઈ કઈ બાબતો, હાઇપોથિસિસ શું છે, સિનોપ્સિસ શું છે, સાઇટેશન શું છે, કેવી રીતે જોવું, સંદર્ભ કેવી રીતે જોવું, આ થોડી માહિતી વિશેષ ટાઈમ રાખજો. થેન્ક યુ સો મચ. અહીં આપણે આ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીએ છીએ. થેન્ક યુ.